નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. પેટ્રોલના ભાવ કેટલાક શહેરોમાં 100 રૂપિયાને પાર થઈ ગયા છે. તો અમદાવાદ, વડોદરા, સુરત સહિતના દેશોના કેટલાક મેટ્રો શહેરમાં પેટ્રોલના ભાવ 90 રૂપિયાની ઉપર પહોંચી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવ એક સમાન તો થઈ જ ગયા છે, તો સામે પક્ષે રાંધણ ગેસના ભાવ પણ રોજબરોજ વધતા જાય છે. ભાવને કાબુમાં લેવા માટે સરકાર પર સવાલો ઉભા થઈ રહ્યા છે, તો બીજી બાજુ સામાન્ય માનવીના ખિસ્સા ઢીલા થતા રોષ વ્યક્ત થઈ રહ્યો છે. રોજ વધતો પેટ્રોલ ડીઝલનો ભાવનો બોજ આમ આદમીને નિરાશ કરી રહ્યો છે. આમ આદમી એ સવાલ કરી રહ્યો છે કે કોરોનાની રસી આવી ગઈ, પણ મોંઘવારી દૂર કરવાની રસી ક્યારે આવશે? પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ગયું છે, તો સરકાર કોઈ નક્કર પગલા કેમ લેતી નથી? ગેસ સિલિન્ડરના ભાવ દરરોજ કેમ વધી રહ્યા છે? પ્રજા પર ટેક્સનો માર ક્યાં સુધી ચાલતો રહેશે? સામાન્ય માનવી ક્યાં સુધી પીસાતો રહેશે? આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન. મારી સાથે તો ગોઠવાઈ ગયા છો મિત્રો વીટીવીની સામે, અને આ બીજી ત્રીજી ડિબેટ હશે, મહામંથન હશે પેટ્રોલ ડીઝલ ઉપર. શું કામ કે આવું તો પહેલી વખત બને કે આટલો ભાવ વધી રહ્યો છે અને કોઈના પેટનું પાણી નથી લઈ રહી. ખાસ કરીને સરકારના ટ્વીટો હું જોઈ રહ્યો હતો આજે. કોઈ મંત્રીઓ, કોઈ પ્રધાનમંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીઓ કોઈ પેટ્રોલ ઉપર કોઈ બોલે છે કે નહીં? એમ બધા ચૂપ છે. અને એટલા માટે ચૂપ છે કે એના પેટ્રોલના પૈસા તમારા મારા ખિસ્સામાંથી જાય છે. તો વિચાર કરો, આ દેશની કમનસીબી જુઓ કે એક ગરીબ પાસે 100 રૂપિયાની નોટ હોય, એમાં વિચારો 1.5 લીટર પેટ્રોલ અથવા તો ડીઝલ ભરાવતો હતો. 85, 86, 88 કે 100 રૂપિયા હવે 1 લીટર ભરાવે છે. પણ એ જ ગરીબ ટેક્સના રૂપિયા ચૂકવે છે અને નેતાઓના પેટ્રોલ ડીઝલના પૈસા પણ ચૂકવે છે. જુઓ તમે, આ ભારતની જનતાને સાહેબ સલામ કરવાનું મન થાય. આ હિન્દુસ્તાનની જનતાને સલામ કરવાનું એટલા માટે મન થાય કે કાળી મજૂરી કરીને પણ આ નેતાઓ અને મંત્રીઓના સાહેબ તમે જુઓ, જકીરા ચાલતા જાય, બધા જકીરાના પેટ્રોલના ડીઝલના પૈસા તમે નું ચૂકવીએ છીએ. દીકરીના લગ્ન કરવાના રૂપિયા નથી, દીકરાના જાનમાં બસ ભાડા કરવાના રૂપિયા નથી, છતાં આ નેતાઓના ફરવાના પેટ્રોલ ડીઝલના રૂપિયા તમારા મારા ખિસ્સામાંથી ચૂકવીએ છીએ. આ જનતા સાહેબ, આ લોકો આપણા બળદ છે ને, બળદ થાય ને આ નેતાઓ અને અધિકારીઓ, તોય આપણો ઋણ ન ચૂકવી શકે. એટલું ઋણ સાહેબ ભારતની પ્રજા કરી રહી છે. અને એની સામે આ લોકો શું કરે છે? રાજનીતિ કરે છે. રાજનીતિ હું એટલા માટે કહીશ મિત્રો કે આ મહેંગાઈ ડાયન વાળી આ જે છે, જે તે વખતે ભાજપ સરકારમાં નહોતી આવી ને ત્યારે ભાજપ કુદાકૂદ કરતું હતું. મને ભાજપ માટે એટલા માટે હું વધારે પ્રેમ અત્યારે થઈ રહ્યો છે કે જયારે તમે કહ્યું હોય તો પાલન કરો, ન થાય તો એવું કહો કે અમારાથી પાલન નથી થતું. પણ તમે ચૂપ રહેશો તો ક્યાંથી ચાલશે? તમે વિચાર કરજો, 62-65 રૂપિયા હતું ત્યારે ભાજપ રસ્તા ઉપર હતું. વિપક્ષ તરીકે ભાજપને સેલ્યુટ મારવું પડે. અને કોંગ્રેસને ફરજ પાડી હતી ભાવ ઘટાડો, ભાવ ઘટાડો, ભાવ ઘટાડો. હા, યુપીએ સરકારની તાકાત નહોતી કે ભાજપના નેતાઓની સામે જીક ઝાલી શકે સાહેબ. આજે એ જ ભાજપના નેતાઓ ચૂપ બેઠા છે, વાતને ફેરવી રહ્યા છે. સાહેબ, પેટ્રોલ ડીઝલ અમે ભરાવીએ છીએ, અમારા ખિસ્સા કપાય છે અહીંયા, અને તમે વાતોને ફેરવી રહ્યા છો. અને કોંગ્રેસ ખાલી નિવેદનો કરીને ચૂપ છે. વાહ, ક્યાં રાજનીતિ આવી! વાહ સાહેબ, એક જમાનો હતો કે 2 રૂપિયા ડીઝલ પેટ્રોલના ભાવ વધે તો ચીસો પડી જતી હતી. અને તમને આશ્ચર્ય થશે કેવું
કે છેલ્લા 2-3 મહિનામાં સાહેબ કેટલા રૂપિયા વધ્યા છે ખબર છે? ડીઝલનો ભાવ માર્ચ 2020માં 62 રૂપિયા હતો સાહેબ. કેટલો? 62.29. અત્યારે કેટલો છે? રાજસ્થાનમાં અને મહારાષ્ટ્રમાં 100 એ પાર કરી ગયું છે. આપણે અહીંયા છે ડીઝલનો ભાવ 86.44. સવારે 87 થઈ જશે. તમારી મારી કૃપા છે, સવારે 87 થઈ જશે સાહેબ. 26 રૂપિયા ખાલી 4, 8, 10, 12 મહિનામાં રૂપિયા વધ્યા. 26 રૂપિયા 1 લીટર રે. બોલો રામચંદ્ર દેવ કી જય. 26 રૂપિયા ને કોઈના પેટનું પાણી નથી હાલતું. કારણ કે જે લોકો ભાવ વધારો કરે છે એ તો તમારા મારા ટેક્સના પૈસા ભરે છે, તો એને ક્યાં પીડા થવાની છે? હવે એના ઉપરથી આવું છું. તમે એક સમય હતો કે મનમોહન સિંહની સરકારમાં ક્રૂડ 109 રૂપિયા હતો, ત્યારે 74 રૂપિયા ભાવ હતું. 74. ત્યારે ભાજપે કકડાટ કરી અને મજબૂતાઈથી વિરોધ પક્ષ તરીકે મજબૂત થઈ અને ભાવ ઘટાડાય. મને ઘણા બધા ભાજપના નેતા કે કોંગ્રેસમાં દમ નથી, ભાવ તો ઘટે. વાત એ સાચી હશે. બીજી પાર્ટીઓને પણ અપીલ કરું છું, તમે કરો, દમ વાળા થાવ. હવે 109 રૂપિયા પ્રતિ બેરલ હતું અને આજે સાહેબ આજે એ છે 54.23 રૂપિયા ડોલર છે. 109 ને એટલે માની લો કે એ ટેક્સ નો ભાવ અત્યારે રાખવામાં આવે તો ભાવ ઘણા ઓછા થાય, પણ એ જો 109 પહોંચ્યું હતું એ આજે પહોંચે તો આપણા ભાવ 150 રૂપિયાની આસપાસ પહોંચે લીટરે. હો આવું તમને જે આંકડાઓમાં થોડું ઘણું આમ તેમ તમે રિસર્ચ કરીને કરી શકશો, એમાં કઈ વાંધો નથી. હું જે તમને સમજાવું છું. હવે કેટલી એક્સાઇઝ ડ્યુટી વધારી? અત્યારે પેટ્રોલ પર 32.83 અને ડીઝલ પર 31.83. આટલી સેન્ટ્રલના ખિસ્સામાં જાય છે. 30-32 રૂપિયા પડે જો આપણે પેટ્રોલ લીટર પર, બાકી બધો ટેક્સ છે. હા, સ્ટેટનો 19 રૂપિયા છે. હવે તમે એનાથી આગળ હું તમને વાત કરું, બાકી બાઇટો ના તમે તો બધી જાણી લીધું છે, એમાં મારે નથી પડવું. તમે આશ્ચર્ય થશે કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર અચ્છે દિનના વાયદા કર્યા હતા એમણે, અને આના ઉપર જે ટેક્સ છે પેટ્રોલ ડીઝલ ઉપર એ ઓલમોસ્ટ ડબલ કરી નાખ્યું છે. 2020માં પણ 15.83 એક્સાઇઝ ડ્યુટી હતી, એ અત્યારે 31.83 થઈ ગઈ છે. 16 રૂપિયા જેટલો વધ્યો છે ડીઝલમાં ને 13 રૂપિયા પેટ્રોલ પર વધારાનો 1 વર્ષમાં નાખ્યું. હવે એક્સાઇઝ ડ્યુટી વધે એટલે થાય શું કે જેમ પેટ્રોલ કુડ ત્યાં મોંઘું થાય એમ પેટ્રોલ અહીંયા મોંઘું થાય અને એના ઉપર ટેક્સ થાય એ પાછું મોંઘું થતું જાય. એટલે 3 વખત આપણા ગરદનથી નાવત બધીને કાપી નાખે, એને આ કહેવાય. હવે તમે વિચાર કરો, જો મને પક્ષથી કે કોઈ નથી, કોઈને ડર કે નથી કોઈથી લગાવ, પણ હિન્દુસ્તાનના નાગરિકોને સાચી ઇન્ફોર્મેશન, સચ્ચાઈ અને એ પણ પક્ષાપક્ષીથી પર રહીને કરવી એ મારો ધર્મ છે. અને એમાં આજે હું જે આખી વાત લઈને આવ્યો છું મિત્રો, એ મુદ્દો એ છે કે હું પહેલા પણ કહું છું, તમારાથી ન થાય એવા વચનો ન આપો, અને જો આપો તો પછી એના માટે વળગી રહો. હવે આ ખેડૂતોનો આ 3 કાયદાનું વચન ભાજપ સરકાર નહોતા આપ્યા, પણ એ વળગી રહે છે. અને અચ્છે દિનના પેટ્રોલ ડીઝલના ભાવના વચનો આપ્યા છે, અહીંયા જોતું નથી. જે ખરેખર અમને અત્યારે એ જરૂર છે ભાઈ, એક તો રોજગારી ઓછી છે આમાં, એટલે કોક મંત્રીશ્રીઓને સમજાવો યાર, કોક તો. અને કોઈના મંત્રીમાં તો આજે હું ઘણાના મંત્રીઓના અહીંયા ભાષણો સાંભળી રહ્યો હતો, ગુજરાતમાં આવ્યા છે ચૂંટણીમાં, કોઈ પેટ્રોલ ડીઝલનું નામ જ નથી લીધું. યાર જેની અમને જરૂર છે એની તો વાત નથી કરતા, અને પાકિસ્તાનની અમને જરૂર નથી એની વાત કરો છો. અને કોંગ્રેસ વાળા
એ પણ રેલીઓ અમુક સંબોધન કરી રહ્યા હતા. હું જોઈ રહ્યો હતો. કોઈ ગેસના બાટલા ઉપર ચડીને ભરીને આને પછી કે આમ કર્યું ને પછી કે બનેવીને આમ કર્યું ને ફલાણું ભાઈ ને બેન ને. હવે કાં તો કોંગ્રેસ નબળી છે ને કાં ભાજપ એટલી મજબૂત છે કે એના કાર્યકર્તા ઉપર એને વિશ્વાસ છે કે મારા કાર્યકર્તાઓ 500 રૂપિયા લીટર હશે ને તો એ પૂરાશે. દેશપ્રેમ હશે કદાચ, ખબર નથી, આપણે બહુ ખબર નથી. પણ ભાજપના નેતાઓને પણ મારી વિનંતી છે કે અંદરથી તમારો જમીર જગાડજો ને કોઈક નેતાને કહેજો કે સાહેબ યાર હવે તો બહુ થયું, એવું કહેજો. એમ અંદર ભલે તમે બહાર ન કહી શકો, એ તો ન કહેવાય. અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે, એ આપણા ગુજરાત કરતા વધારે છે ટેક્સ. તો ગેહલોત સરકારને કહો, કોંગ્રેસ વાળા, યાર તમારે ત્યાં ઘટાડો ને યાર. મહારાષ્ટ્રમાં સરકાર છે પાછી કોંગ્રેસ સંબંધિત, શિવસેના, એનસીપી, તો ત્યાંય કોંગ્રેસના નેતાઓ કે એ શું કે અહીંયા પાછું એ નહીં બોલે. અને આમ કરી કરી અને તમારો મારો ઉપયોગ કરતા રહ્યા છે. ભાઈઓ બહેનો તો પેલા કે મિત્રો બધાને કરી નાખ્યું. હવે થાય શું? કાંઈ થાય નહીં. થાય શું? તમે બધા ભરાવાનું પેટ્રોલ, બીજું ડીઝલ ભરાવાનું. અને સાહેબ તમને આશ્ચર્ય થશે કે 1 લીટર કારની 15 રૂપિયા એવરેજ, 15 કિલોમીટરની એવરેજ હોય તો 6 રૂપિયા તો કાર ડીઝલમાં ખાલી ચાલે છે. 10-12ની એવરેજ આવતી હોય એ 7-7, 8-8 રૂપિયા ચાલે છે. એટલે જે તમને અને ટ્રક 3 કે 4 રૂપિયા કિલોમીટર આવતું હોય, ચાલતો એવરેજ આપતી હોય, એના 90 રૂપિયા ડીઝલના વધી ગયા છે. સાહેબ કાલે મને ટ્રકવાળાએ પેલા ફોન કર્યો તો 2-4 દિવસ પહેલા. કેવી પીડા છે. હવે તમે વિચાર કરો આ મોંઘવારી આસમાને જાય કે ન જાય. તો અચ્છે દિન કોના આવ્યા એ એક વાત આપણે કરીશું. તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે 3 મહાનુભાવ જોડાયા છે. ભાજપ કોંગ્રેસના હવે જોડાશે કારણ કે ચૂંટણી પ્રચારમાં હોય. આમ તો મારે આજે રાખવા પણ નહોતા, પણ પછી એવું થયું કે ભાઈ એમની પાસે જવાબ તો લેવા પડશે. નહીં તો મારે આજે એવું જ વિચાર કર્યું હતું કે ભાજપ કોંગ્રેસ તો એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપો કરશે. ફોરમબેન દવે અર્થશાસ્ત્રી છે, મનસ્વી થાપર રાજકીય વિશ્લેષક છે, નિર્મલભાઈ નથવાણી અર્થશાસ્ત્રી છે. શરૂઆત નિર્મલભાઈ આપણાથી મારે કરવી છે કે મહેંગાઈ ડાકણ ખાए જાયગી. અને આશ્ચર્યની વાત એ છે કોઈ નેતાના મોઢામાંથી, કોઈ નેતાના ટ્વિટરમાંથી, કોઈ નેતાના જમીરમાંથી અવાજ નથી નીકળતું. તમારે ભરાવો. અને જેમ સવારે ઉઠીએ તો એક સમાચાર ચોક્કસ હોય કે આજે 32 પૈસા વધ્યા, આજે 35 પૈસા વધ્યા. 2 રૂપિયા વધારતા ત્યારે ચીસો પડતી હતી અને 25 રૂપિયા વધી ગયા. સાહેબ પેટનું પાણી નથી હલતું. આ કઈ દવા છે? ઈસુદાનજી, ખાસ કરીને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની સમસ્યા જ્યારથી તેના ભાવ અંકુશ મુક્ત કરવામાં આવ્યા છે ત્યારથી વકરી છે. અંકુશ મુક્ત ભાવ થયા એ પહેલા સરકાર દ્વારા થોડી સબસિડી આપવામાં આવતી હતી પેટ્રોલ ડીઝલ પર, અને એ એવો સંવેદનશીલ મુદ્દો હતો કે સરકાર પણ એ મુદ્દે થોડી અંકુશમાં રહી શકતી હતી. પણ જ્યારથી એને કહેવામાં આવે છે કે આંતરરાષ્ટ્રીય ભાવો સાથે જોડી દેવામાં આવ્યું અને ભાવો અંકુશ મુક્ત કરવામાં આવ્યા, અને ખાસ કરીને જ્યારથી ભાવો દૈનિક રીતે નક્કી કરવામાં આવ્યા ત્યારથી આ સમસ્યા ધીમે ધીમે કેન્સરના તબક્કાઓની જેમ વકરતી રહી છે. આપણે અત્યાર સુધી પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની વાત માત્ર એના ઉપભોક્તાના ખિસ્સા સુધી સીમિત રાખીએ છીએ મોટા ભાગે, પણ આની ખૂબ જ વ્યાપક અને ખૂબ જ ગંભીર, કહી શકાય કે ખતરનાક અસરો આવે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ એ કોઈ પણ દેશ હોય એના માટે ઇનપુટ કોસ્ટ છે. વ્યક્તિગત ઉપભોક્તા હોય, વ્યાપાર ધંધા ઉદ્યોગ હોય, સેવા હોય, એ પેટ્રોલ ખર્ચ એની ઇનપુટ કોસ્ટ છે. જેવા પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે સ્વાભાવિક રીતે ઇનપુટ કોસ્ટમાં વધારો થાય, અને ઇનપુટ કોસ્ટ વધે એટલે સ્વાભાવિક છે કે આઉટપુટ કોસ્ટ વધે.
આઉટપુટ કોસ્ટ વધે એટલે વસ્તુ કે સેવાની જે કિંમત હોય એ ઊંચકાય, વસ્તુ કે સેવા મોંઘી બને. જેમ વસ્તુ કે સેવા મોંઘી બને એમ અર્થતંત્રમાં નાણાંની જરૂરિયાત વધે. કેમ કે પહેલા આપણે જે વસ્તુ જે ભાવે લેતા હોય, જે ભાવે સેવા મેળવતા હોય એની કિંમત વધે એટલે નાણાંની જરૂરિયાત વધે. નાણાંની જરૂરિયાત વધે એટલે બેંકો પાસેથી ધિરાણ સહિતના નાણાંની માંગ વધે. જેવી નાણાંની માંગ વધે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજ દરમાં વધારાનું વલણ દાખવે અને વ્યાજ દરમાં વધારો થાય એટલે વધુ એક વખત વિષચક્ર શરૂ થાય. કેમ કે વ્યાજ દર વધે એટલે પણ ઇનપુટ કોસ્ટ વધે અને આમ બેવડો માર ધીમે ધીમે દેશ આ વિષચક્રમાં ફસાવાનો શરૂ થાય. દેશમાં જ્યારે ચીજ વસ્તુ કે સેવાની પડતર વધે ત્યારે સ્વાભાવિક રીતે નિકાસ પર એની અસર આવે. કેમ કે વિદેશમાંથી જે માંગ નીકળતી હોય એ માંગ ઓછી થવા લાગે. આપણા દેશની વસ્તુ મોંઘી બને એટલે આમ આપણા આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ એની ખાધ સર્જાય. એકંદરે જોઈએ તો દેશની જીડીપી પણ ઘટે કારણ કે દેશમાં વસ્તુની માંગ ઘટવાની શરૂ થાય, નિકાસ પણ ઘટે. આમ દેશને બેવડો માર પડે અને દેશના અર્થતંત્ર ઉપર એની ગંભીર અસરો જોવા મળે. જે રીતે કેન્સરના સેલ શરીરને ખોતરી ખાય એ રીતે આ ભાવ વધારો અંતે જેમ પાઘડીનો વળછેડે આવે એમ દેશના અર્થતંત્રને કોતરવાનું શરૂ કરે. એટલી ગંભીર આ સમસ્યા છે. રોજબરોજ 20 પૈસા, 25 પૈસા, 30 પૈસા જ્યારે ભાવો અંકુશમુક્ત કરવામાં આવ્યા ત્યારે એ વ્યૂહાત્મક રીતે કરવામાં આવ્યા હતા કે એક સામ તો ફક્ત 3 રૂપિયા લીટર દીઠ વધારો જાહેર કરવામાં આવે ને તો પણ પેટ્રોલ પંપ પર લાઈનો લાગી જતી હતી અને એમાં હોબાળો મચી જતો હતો. એટલે આબાદ વ્યૂહ એવો અપનાવવામાં આવ્યો કે એક સામટા 3 રૂપિયા નહીં પણ દૈનિક ધોરણે 20 પૈસા, 25 પૈસા અને એ 10 દિવસો સુધી વધારવામાં આવે તો એ આપોઆપ 2 રૂપિયા થઈ જાય અને જે લક્ષ્યાંક સિદ્ધ કરવું છે એ લક્ષ્યાંક સિદ્ધ કરી શકાય. અંકુશમુક્ત ભાવોમાં એવું કહેવામાં આવે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવો ઘટે ત્યારે શા માટે દેશના લોકોને એનો લાભ મળતો નથી, મળી શકતો નથી. આ આખો ઘટનાક્રમ ઈસુદાનજી ક્યાંથી શરૂ થાય છે, આ ગૌમુખ ક્યાં છે એ જોવા જેવું છે. આ ગૌમુખ રિફાઇનરી ગેટ પ્રાઇસથી શરૂ થાય છે. એ ગૌમુખ છે. હવે રિફાઇનરી ગેટ પ્રાઇસ, રિફાઇનરીમાંથી પેટ્રોલ કે ડીઝલ બહાર આવે ત્યારે એ ટ્રેડ પેરિટી પ્રાઇસ મુજબ નક્કી કરવામાં આવે છે. બહુ ઓછો ચર્ચાયેલો આ મુદ્દો છે, હું બહુ ટૂંકમાં કહીશ. ટ્રેડ પેરિટી પ્રાઇસ મુજબ રિફાઇનરી ગેટ પ્રાઇસ નક્કી થાય. હવે જે ટ્રેડ પેરિટી પ્રાઇસ છે એની 80% ઇમ્પોર્ટ પેરિટી પ્રાઇસ અને 20% એક્સપોર્ટ પેરિટી પ્રાઇસ. ટેકનિકલ આસ્પેક્ટ છે, આપણે બહુ નહીં પડીએ. એ મુજબ જો પેટ્રોલ ડીઝલના ભાવ ગણવામાં આવે ને તો ખરેખર ઉપભોક્તાને ફાયદો મળી શકે કારણ કે આયાતનો ભાવ ઓછો હોય છે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે ત્યારે. પણ જેવો આંતરરાષ્ટ્રીય સ્તરે એ ભાવ ઘટે કે કોઈ પણ આવક ઝંખતી સરકાર હોય ને એ સીધા પોતાના દ્વારા એમાં વેરા ઉમેરવાની શરૂઆત કરે. અહીંથી આ સમસ્યા વકરે છે અને એક વખત વેરા વધારીને આવક મેળવી લીધી પછી પેટ્રોલ ડીઝલના ભાવ વધે તો એને બેલેન્સ કરવા માટે એ વેરાની જે મેળવેલી આવક હોય એ પાછી એને મૂળ સ્થિતિએ લાવવી જોઈએ, જે લાવવામાં નથી આવતી. આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવો વધે, વધારેલા વેરા યથાવત રહે, એ બધો બોજ સીધે સીધો ઉપભોક્તા પર પડે છે અને એ વિષચક્રના આખા વમળમાં દેશનું અર્થતંત્ર ફસાતું હોય છે. ખરેખર જાગૃતિ માગી લે એવો આ મુદ્દો છે. સરકાર દ્વારા પણ જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધે ત્યારે ભાવ ઘટાડવાનું વલણ દાખવવું જોઈએ, વધેલા વેરા ઘટાડવાનું વલણ દાખવવું જોઈએ. તો જ આ વકરતી જતી સમસ્યા ઉપર આપણે કંઈક અંશે કાબુ મેળવી શકીશું. બિલકુલ. મિત્રો, મને એક વિચાર એ આવ્યો, ઘણા લોકો ખેડૂતોને એમ કહે છે કે આ તો મફતિયા છે, આ તો મફતનું ખાવાની આશાઓ રાખે છે, આ તો સબસિડીઓ મેળવે છે. ખેડૂતોને એવું કહે છે ને. સાહેબ, સારું છે ખેડૂતોના હાથમાં દૂધ છે, બાકી આ મોટી કંપનીઓના હાથમાં દૂધ હોત ને તો આજે લીટરે 500 રૂપિયા હોત ને ત્યારે તમને ખબર પડત કે કઈ રીતે વિષ થાય છે. આ તો સારું છે હજી ખેડૂતોના હાથમાં મગફળી છે, ખેડૂતોના હાથમાં કપાસ છે, ખેડૂતોના હાથમાં ઘઉં, ચોખા ને દાળ છે, બાકી જે દિવસે આ કંપનીઓના હાથમાં આવી ને તે દિવસે તમારા ને મારા કપડા નહીં રહે સાહેબ, કપડા એ સ્થિતિ ઉભી થશે. આ વાત છે. આપણે ખેડૂતોને દંડવું તો બહુ ગમે છે બધાને કે ખેડૂતો આમ છે ને,
પણ એકવાર રાત્રે પાણી વારી અને સાહેબ એ ધીરે 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 4 મહિના સુધી 5 મહિના 6 મહિના સુધી મહેનત કરી અને ધરતીમાંથી જયારે ઉગાડતો હોય એમ જગતનો તાત એમને એમ લાલ બહાદુર શાસ્ત્રી નથી કીધું. જગતનો તાત જેને સાહેબ ઉપમા આપી છે એને અત્યારે યાચક બનાવી દીધા છે આ લોકોએ બધા ભેગા થઈને. એમાં સરકારો પણ આવી ગઈ અને હજી તો આ 3 કાયદાઓની વાત ચાલી રહી છે. ડબલ થશે કે 6 જૂટવાઈ જશે કોઈ ગેરંટી ખબર નથી કાંઈ. પણ આ વાત હું એટલા માટે પીડા કરી રહ્યો છું કે ખબર હવે પડે ખેડૂતો જો એના ચોખ્ખા ભાવ લેવા જાય ને સાહેબ તો મણના ઘઉંના 2500 રૂપિયા થાય બોલો તો એને કાંઈ સબસિડી નથી જોતી. કરો હાલો. અને કપાસના મણના 3000 રૂપિયા થાય એને કોઈ સબસિડીની જરૂર નથી. તમારે જેટલા પણ સબસિડી ટ્રેક્ટર બેક્ટર બધામાંથી લઈ લો સાહેબ. સબસિડી તમે ટુકડો નાખો છો, એનો અધિકાર છે ને એમાંથી આપો છો, બાકી કોઈ કમાવા જાય છે. અને એનાથી આગળ કેમ ખેડૂતો ગરીબ ગરીબ થતા જાય છે ને અમીરો અમીર થતા જાય છે? કારણ કે સબસિડી તો અમીરોએ લીધી છે. અબજો કરોડો રૂપિયાની સબસિડીઓ અમીરોએ લીધી છે કારણ કે ઈ મળી શકે ને બધાને. એ મંત્રીઓને મળી શકે, મંત્રીઓને ચાર્ટર પ્લેનમાં બેસાડી શકે, ખેડૂતો ચાર્ટર પ્લેનમાં થોડા બેસાડી શકે. વાત સાહેબ એ છે કે તમે સચ્ચાઈથી વિચારજો, કોઈ પક્ષ તરીકે ના વિચારતા, નહીં તો મારી વાત તમને ખારી લાગશે, કડવી લાગશે. અને આજે કડવી લાગશે એટલે તમે મને ગાળો બાંધશો પણ તમારી ભાવિ પેઢી માટે કહું છું. મારે કોઈ સ્વાર્થ નથી. મને તો ભગવાને બધું આપ્યું છે. 200 અને 500 રૂપિયાનું લીટર મને ભરવાની ત્રેવડ છે. પણ એ મને ત્રેવડ હોય, મંત્રીને ત્રેવડ હોય તો આમ નાગરિકનો વિચારવાનો નહીં. અને આ નથી વિચારતા એટલે મારે વિચારવું પડે છે. ફોરમમેન સમજવાની કોશિશ કરવી છે કે ભાવ અંકુશ મુક્ત કર્યા, સરકારે અંકુશ મુક્ત કરી દીધા એટલે ભાવ વધે તો કે ભાઈ તો આંતરરાષ્ટ્રીય ક્રૂડ ના વધે છે, અમેરિકા વધારીએ છીએ, અને ઘટે તો એક્સાઇઝ ડ્યુટી નાખી દઈએ. આજે એક્સાઇઝ ડ્યુટી એટલી હદે વધારવામાં આવી છે જ્યારે ભાવ ઘટે છે એનો લાભ જ નથી મળતો. આ હકીકત છે કે શું છે? સમજાવો થોડા અર્થશાસ્ત્રી તરીકે. હવે જ્યારે બી આપણે પેટ્રોલ કે ડીઝલના ભાવની વાત કરીએ છીએ તો જેમ નિર્મલભાઈએ વાત કરી કે હા એક ઇન્ટરનેશનલ લેવલના ક્રૂડ ઓઇલ પ્રાઇસ હોય છે, પછી એમાં સેન્ટ્રલ જેમ કે અત્યારના ભાવની ઇન જનરલ વાત કરું તો જે છે એમાં 32 રૂપિયા સેન્ટ્રલનો ટેક્સ છે અને સ્ટેટ ટેક્સ છે 19 રૂપિયાની આસપાસ. હવે સ્ટેટ ટેક્સમાં એવું હોય છે કે એ દરેક રાજ્યથી રાજ્ય અલગ અલગ હોય છે, એટલે 6% થી લઈને 39% સુધી એ સ્ટેટ વેટ કે છે એ નાખી શકતા હોય છે. એટલે એમાં એક રાજકીય પરિબળ બી કામ કરતું હોય છે અને એક આર્થિક પરિબળ બી કામ કરતું હોય છે. એટલે એન્ડ યુઝરને સ્ટેટ અને સેન્ટ્રલ બંનેને ટેક્સ ભર્યા પછી જે ઓરિજિનલ ક્રૂડ ઓઇલ પ્રાઇસ છે એના પર આ બે ભર્યા પછી જે ભાવ આવે છે, અત્યારની ખરેખરની સ્થિતિ એકચ્યુઅલી એવી છે કે આપણે 60% ટેક્સ પે કરીએ છીએ. હવે આને બે દ્રષ્ટિથી આપણે જોઈ શકીએ છીએ કે હા અંકુશ મુક્ત થયા, પહેલી વાર અંકુશ મુક્ત ભાવ થયા હતા 2010માં અને બીજી વાર થયા 2014માં. પછી 2017 સુધી એવો નિયમ હતો કે આ બધા પેટ્રોલ અને ડીઝલના ભાવ દર 3 મહિને જ ખાલી તમે બદલી શકો. એની જગ્યાએ 2017 પછી આ નિયમનો અંત આવ્યો એટલે ડેલી ભાવ જો વધારવો હોય મારો રોજ તો એ બી થઈ શકે. તો 2017 પછી આ થયું. હવે અત્યારની સિચ્યુએશનને તમે બે દ્રષ્ટિકોણથી જોઈ શકો કે તમે કહો છો કે કોરોના છે, કોરોનાના લીધે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, એગ્રીકલ્ચર સિવાય બધા જ સેક્ટર ડૂબી ગયા છે એવું કહી શકો તમે જે લોકડાઉનમાં. તો હવે સરકાર પાસે ટેક્સ કે વેરો કે છે કે આવક કે છે એના બે મેજર સ્ત્રોત જોવા મળ્યા. અર્થશાસ્ત્રીની દ્રષ્ટિએ તો બહુ અનર્થકારી સ્ત્રોત છે. એમાંથી એક છે શરાબ, એમાં આપણે ગુજરાતને બાકાત કરીએ, અને બીજું છે પેટ્રોલ અને ડીઝલ. તો તમે શોર્ટ ડ્યુરેશન માટે જો તમે આ ટેક્સ નાખી અને જો પૈસા કમાઓ તો એ ખોટું નથી, પણ એ શોર્ટ ડ્યુરેશનનું હોવું જોઈએ. પણ જયારે આપણે ટ્રેન્ડ જોઈએ છે તો એ શોર્ટ ડ્યુરેશનનું રહેતું નથી, ભલે પછી કોઈ બી ગવર્મેન્ટ હોય. એટલે આમ એવું કહે ને કે વાઘ એકવાર માણસનું લોહી ચાખી જાય પછી એને છોડે નહીં, તો એ દરેક સરકારની સ્થિતિ રહી છે. હવે આનો એક ઓલ્ટરનેટિવ શું હોઈ શકે? આપણે એ વિચારવાનું રહ્યું કે આપણે એક તો છે કે આપણે આપણો વોટ આપીને સરકાર બદલીએ, આ કરીએ તે કરીએ, પણ એનાથી બી બહુ મેજર ફરક તમે ટ્રેન્ડ જોશો ને તો કોઈ પડ્યો નથી. કોંગ્રેસ હોય બીજેપી હોય એનાથી કોઈ ખાસ ફરક નથી પડ્યો. ઓલ્ટરનેટિવ એ હોઈ શકે
કે જેમ ડેવલપ કન્ટ્રીઝ કે બધામાં જોવા મળે છે, જેમ કે તમે જાપાનમાં જુઓ તો એ લોકો ઘરેથી સાયકલ લઈને મેટ્રો સુધી જતા હોય છે અને ત્યાંથી પછી એ મેટ્રોમાં જતા હોય છે. તો આપણે આપણી પબ્લિક ટ્રાન્સપોર્ટ ફેસિલિટી મતલબ કે જે બસ છે, મેટ્રો છે, ટ્રેન છે, જે મુંબઈની વાત કરો તો ધોરીનસ એની ટ્રેન છે, બિલકુલ. તો એને જો આપણે એટલી એફિશિયન્ટ એટલી સારી બનાવીએ તો એક ઓલ્ટરનેટિવ થઈ શકે. બાકી અત્યારના ડ્યુરેશનમાં મને નથી લાગતું કે ગવર્મેન્ટ બદલાશે કે કશું બી બદલાશે. આ ભાવમાં ખાસ ફરક આવશે કારણ કે આમાં બહુ ઇઝીલી તમને પૈસા કરવેરાના રૂપે મળી જાય છે. બિલકુલ, આ બહુ સાચી વાત કરી મિત્રો. હું એટલા માટે હું સિસ્ટમની વાત કરતો હોઉં છું કે માન લો મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકાર હતી, એમાં પાડીને ભાજપની આવી કે ફેર ન પડે, એમાંથી કોંગ્રેસ આવી ગઈ તો ફેર ન પડે. શું કામ ન પડે? આ જરૂરિયાત છે. કાંઈ લોકો એમ કે હું મારો જે વાંધો છે એ છે કા તમે એવું કહો કે અમે પેટ્રોલ ડીઝલ ઉપર હજી પણ 2 રૂપિયા વધારીશું કારણ કે અમારે જરૂરિયાત છે. એ નહીં કે વોટ વયા જાય તો, આમ થઈ જાય તો, ફલાણું થઈ જાય તો. મને બાબા રામદેવ યાદ આવી ગયા તમને? તમે પણ હોશિયાર, બહુ હોશિયાર, બહુ હોશિયાર. એમાંય મહામંથન ને વીટીવી ના દર્શકો એટલે સાહેબ શું કેવું સાહેબ. હા, વીટીવી ના દર્શકો બહુ હોશિયાર. એમાંથી 2 વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે બાબા રામદેવના. જોજો. જો મને કોઈ પર્સનલી કોઈની સાથે દુશ્મની નથી. હું સાહેબ ખરાબ કોઈનું ઈચ્છું નહીં એવો માણસ છું, કોઈ નો પણ નહીં. પણ મારો આ ધર્મ છે એટલે મારે કેવું પડે. બાબા રામદેવનો એક 2013 ઇન્ટરવ્યુ છે, એ કોઈક ચેનલમાં છે, ખાનગી ચેનલમાં. એમણે પૂછ્યું કે ભાઈ તો કે પ્રજા जनता को आपको बताओ 90 रुपये पेट्रोल वाली सरकार चाहिए कि 40 रुपये वाली? तो पहला तो हम कहेंगे 40 वाली, 30 वाली, 30 वाली, 30 वाली. बराबर? એમ કરી 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 અને પાપ આપણે બધાને મામું રમાડવામાં એટલે એમને પાપ તો લાગશે જ, આજે નહીં તો કાલે. એ તો એ કુદરતનો નિયમ છે. કોઈ પણ માણસ એ નેતા હોય તો શું કુદરતમાંથી છૂટી શક્યો છે? આજે ભલે આપણે મામું રમાડતા હોય સાહેબ, પણ એના અંત પણ સારા નથી હોતા. એ ઇતિહાસ જોઈ લેવાનું તમારે. હું કર્મના સિદ્ધાંતમાં માનું છું એટલા માટે વાત કરું છું. હવે બીજો ઇન્ટરવ્યુ એનો આવ્યો. એને કોકે પૂછ્યું કે આપ पेट्रोल डीजल भाव વધારાની વાત करता था और अभी तो बहुत ज्यादा बढ़ रहे हैं और आप बोल देखो सरकार को चलाने के लिए तो चाहिए ना. હા, તો સરકારો ચલાવવા માટે જોઈએ તો એમ કહી દો ને કે અમે પક્ષના માણસો છીએ. તો શું કામ તમે ખોટી રીતે પેલા શીર્ષાસન કરે, માથું નીચે ને પાગ ઊંચું. गजब है. मनस्वी जी, समझने की कोशिश करनी है. सही में ये अंतरराष्ट्रीय भाव से बढ़ रहे हैं या तो सरकार ज्यादा टैक्स लेकर ले रही है? ईशुदान भाई, ये तो लॉजिकल बात है, इसमें तो कोई दूसरी दो राय की बात ही नहीं है. क्योंकि 2014 में जो क्रूड का था पर बैरल वो $93 पर बैरल था, जिसमें हमारा पेट्रोल का रेट था 71 रुपीज पर लीटर, डीजल का रेट था 57 रुपीज पर लीटर. और आज जो क्रूड ऑयल का पर बैरल है ये $63 पर बैरल है आज की तारीख में. और पेट्रोल का रेट हमारा 100 के आसपास है, डीजल का भी आसपास है. तो ये तो कॉमन सेंस है कि जब आपका क्रूड ऑयल का जो रेट है उसके हिसाब से आपका देश जब ज्यादा था तब हमारे रेट कम था. और ये कम बहुत ज्यादा था. आप समझिए 2014 में जब हम बात करते थे कि ये इतना 70 रुपए रेट हो गया है, 60 रुपए डीजल का रेट हो गया है, तो सरकार को गिरा दिया था. इतनी ताकत थी अमित भाई और अमित भाई की पार्टी में कि उन्होंने सरकार गिरा दी थी. और आज जब क्रूड ऑयल का रेट कम है और रेट पेट्रोल और डीजल का ज्यादा है, हमारे विपक्ष में इतनी ताकत ही नहीं कि अमित भाई तक आवाज भी पहुंचे. एक्चुअल में गलती ईशुदान भाई, आप जो चिल्ला रहे हो या मैं जो बोल रहा हूं उससे कोई फर्क नहीं पड़ेगा, क्योंकि अमित भाई और अमित भाई की पार्टी के पास एक कान तक आवाज भी नहीं पहुंच रही है. जो विपक्ष की जिम्मेदारी है वो तो बिल्कुल विफल होती जा रही है. और ऐसा नहीं है, विपक्ष को भी इसमें मजा आता है. देखिए, ऐसा नहीं विपक्ष हमारा जिम्मेदार है, क्योंकि सबसे ज्यादा अगर रेट की कहीं बात करें तो वो राजस्थान में 36% अगर वैट अगर कोई ले रहा है वो राजस्थान है. मध्य प्रदेश 33% वैट ले रहा है. तो इनको भी मजा आता है, इनको भी मजा आ रहा है. एक दो सीटें, एक दो सरकारें हैं इनकी, तो वहां पे इन्होंने भी रेट पूरा किया हुआ है कि जिससे जनता के ऊपर पूरा रेट लगाया जाए. तो ये जो चीज है, ये क्या है कि हमारे को ये समझना पड़ेगा कि हम लोग हैं कौन. तो हम ना एकदम जब भी कोई नेता हमारे बात करते हैं तो हम उनकी बातों में आ जाते हैं. तो कुछ मैं 2012-13 की कुछ ट्वीट्स पढ़ना चाहता हूं आपकी परमिशन के साथ ईशुदान भाई. वैट रेट्स, आप और मैं फिर हिंदी में कर देते हैं. वैट रेट्स ऑन पेट्रोल इन कांग्रेस रूल्ड स्टेट्स AP, Assam, Kerala, Maharashtra, Rajasthan and those of UPA allies, West Bengal and UP are higher than
गुजरात। मतलब जो कांग्रेस रूल्ड स्टेट्स हैं वहां पे जो वैट का रेट है वो गुजरात से ज्यादा है। ये 2012 की ट्वीट है, मई 24 की। फिर दूसरी एक ट्वीट पढ़ता हूं मैं, मैसिव हाइक इन पेट्रोल प्राइसेस is a prime example of the failure of Congress-led UPA. This will put a burden of hundreds of crore on Gujarat. मतलब जो एकदम से प्राइस राइज हुआ तो ये बर्डन कांग्रेस के द्वारा गुजरात के लोगों के ऊपर डाला गया। ये ट्वीट है 23 मई 2012 का। फिर एक और 23 मई 2012 का ट्वीट पढ़ता हूं, दिस डिसीजन ऑफ हाइक इन पेट्रोल प्राइसेस टेकन अ डे आफ्टर द एंडिंग ऑफ पेट्रोल सेशन, जैसे पार्लियामेंट सेशन, जैसे पार्लियामेंट सेशन एंड हुआ उसके अगले दिन पेट्रोल प्राइसेस राइज हुए, इज अ स्टिंगिंग रिबॉक ऑन द डिग्निटी ऑफ पार्लियामेंट। मतलब यूपीए सरकार ने पार्लियामेंट की डिग्निटी को नीचे किया। ये हमारे देश के बहुत ही महान नेता हैं प्रधानमंत्री जी नरेंद्र मोदी जी। तो जब इन्होंने ये सब लिखा था और बोला था तो हमको लगता था ये बिल्कुल सही बोल रहे हैं, क्योंकि जब भी पेट्रोल प्राइस बढ़ेंगे तो गुजरात के ऊपर भी बर्डन आएगा और हम सब देशवासियों के ऊपर भी बर्डन आएगा। और हमको लगा कि प्रधानमंत्री जी बिल्कुल सही बात बोल रहे हैं, पर अभी भी वो सही बोल रहे हैं। आप देखिए, अभी भी वो गलत नहीं बोल रहे। 2 दिन पहले का उनका बयान ये है कि अभी का जो पेट्रोल प्राइस राइज हो रहा है वो प्रीवियस गवर्नमेंट्स की गलती है। तो आज भी वो सही बोल रहे हैं। ऐसा बिल्कुल भी नहीं हमारी जनता को, आपको या मेरे को सोचना चाहिए कि 2012 में जो उन्होंने बोला था वो गलत है। वो 2012 के हिसाब से सही था और 2012 में आप डिजिट को चेंज कर दीजिए, एक को पीछे कर दिए, 21 में जो वो बोल रहे हैं वो भी सही है, क्योंकि 21 में वो कुछ बोल ही नहीं रहे। पेट्रोल के बारे में कोई बात नहीं कर रहे। अमित शाह जी का पूरा शेड्यूल देखिए, पूरा वेस्ट बंगाल से भरा हुआ है इलेक्शन में। आप देखिए, पेट्रोल की बात कोई नहीं कर रहा। देखिए, विपक्ष तो बोलेगा ही नहीं, विपक्ष बोलने के लिए है भी नहीं। आज भी लेट है या आने वाले आपके यहाँ शो में, मुझे पता नहीं। मैं आया नहीं है, अभी आया नहीं है भाई, कांग्रेस आ रही है। आप और मैं ही बोल रहे हैं, तो आप और मैं और एक और इनके बहुत ही बढ़िया नेता हैं जो बहुत ज्यादा बोलते हैं और उनकी बहुत रिस्पेक्ट भी, और हम लोग भी बहुत रिस्पेक्ट करते हैं। एक ट्वीट में पढ़ता हूं, चाइनीज इंक्लूजन, चाइना अंदर आ रहा है, पेट्रोल प्राइसेस राइज अगेन, रुपी फॉलिंग, 60% ऑफ इंडियन स्ट्रगलिंग फॉर फूड एंड ऑल दे स्पीक अबाउट इज क्लॉक ऑफ सेक्युलरिज्म। ये 2013 का ट्वीट है, जुलाई 15 2013 का ट्वीट। ये भविष्यवाणी है या उस समय की बात है, ये मुझे नहीं पता। ये महान नेता जी का नाम है स्मृति ईरानी जी। फिर एक ट्वीट है 2011 का, पेट्रोल प्राइसेस हाइक येट अगेन, मतलब हाइक किया होगा 2011 में। आम आदमी की यूपीए सरकार नाउ ओनली वर्क्स फॉर खास तेल कंपनीज। अभी किसके लिए वर्क किया जा रहा है? इन्होंने ये बोला है कि फिर से हुआ। हिंदी में अगर बताओ कि भाई ये तेल कंपनियों के लिए ये तेल कंपनियों के लिए फायदा हो रहा है, तब जो 2011 10 साल पहले। तो ये सारी चीजों से मुझे जो समझ आ रहा है ईशुदान भाई, कि मुझे कुछ समझ नहीं आ रहा। एक जो पार्टी है, जो संघर्ष से बनी पार्टी है, जो पार्टी लोगों की पीड़ा समझती है, जो पार्टी ने हमेशा समझा है कि जब एलपीजी का, सीएनजी का रेट बढ़ेगा तो मध्यम वर्ग पे, नॉर्मल आदमी के ऊपर ये बोझ आएगा। एक पार्टी है जो समझती है कि पेट्रोल डीजल का रेट बढ़ेगा, 2 रुपए बढ़ता था ईशुदान भाई, 50 पैसे बढ़ता था तो ये सड़कों पे आते थे। आज वही पार्टी है जो लगातार बढ़ाती जा रही है, 18-20 रुपये बढ़ गए, लगातार बढ़ाती जा रही है, 100 रुपए के आसपास पहुंच चुका है और चुप बैठे हैं। और जब चुप्पी के बाद इनसे सवाल पूछा जाता है, प्रधान जी से पूछा जाता है, पेट्रोलियम मिनिस्टर से, तो वो बोलते हैं कि देश के डेवलपमेंट के लिए जरूरत है। रामदेव बाबा का जैसे आपने बताया, वो कोई मंत्री नहीं है, कोई नहीं, बस सिंपैथाइजर है बीजेपी के, जैसे हम सब हैं। हम सब चाहते हैं कि बीजेपी इस सारे इशू पे जो गलत है इसके ऊपर जवाबदेही दे। और प्रधान जी बोलते हैं डेवलपमेंट के लिए जरूरी है, रामदेव बाबा बोलते हैं डेवलपमेंट के लिए जरूरी है। तो अब 2 चीजें ईशुदान भाई समझ आती है मुझे, या तो ये जब 2000 बोल रहे थे वो गलत था, या तो अभी बोल रहे हैं वो गलत है। कुछ ना कुछ गलत है, दोनों बात सही नहीं हो, दोनों एक साथ। या पहले डेवलपमेंट का था, ये हमको गलत बता रहे थे, या अभी डेवलपमेंट का है कि तब गलत बता रहे थे। तो ये चीज का जवाब कौन देगा? बिल्कुल, बहुत बड़ी सवाल है कि सच्चाई क्या है। 2014 से पहले जब ये बोलते थे तब वो सच था, या 2014 के बाद जब बोलते तब वो सच है? एक और चीज है ईशुदान भाई, अरुण जेटली जी ने 2018 में 2.50 पैसे का पेट्रोल कम किया था रेट। इमीडिएटली विजय रूपानी जी ने और देवेंद्र फडणवीस जी ने, जो वहां के उस टाइम पे सीएम थे, उन्होंने भी 2.50 रुपए का पेट्रोल का रेट कम किया था और उसको एकदम से ट्वीट में डाल दिया और जनता को एकदम से खुशहाली बताई कि हमने 5 रुपए गुजरात में कम कर दिए। जब मैं जब ट्वीट सर्च कर रहा था, एक ही ट्वीट है, वो है विजय रूपानी जी का। इसमें जब आप कम करते हो तो आप सबको बताते हो, जब आप ज्यादा करते हो तो आप किसी को नहीं बताते। बिल्कुल। तो ये जो चीजें हैं, इसकी जवाबदेही
किसकी है? બિલકુલ. અને મિત્રો આ હું કોના માટે સમર્પિત કરું છું? ગુજરાતના નાગરિકો માટે. પણ એક વાત, વીટીવીના દર્શકો છે ને, તો મારા લાખ લાખ વંદન. એના માટે તો હું અડધી રાતે ચીસો પાડવા કે જે સચ્ચાઈ છે કહેવા માટે અને કોઈની પણ સહેજ શરમ રાખ્યા વગર તૈયાર છું. પણ આજે મને ચિંતા સૌથી વધુ 15 લાખથી વધુ પેજ પ્રમુખોની માટે હું બોલી રહ્યો છું. ભાજપના પેજ પ્રમુખો જે 15 લાખ લોકો છે, જેમની પીડા કોઈ સમજતું નથી. આજે પેજ પ્રમુખોને પેટ્રોલ ડીઝલ ભરાવા મોંઘા પડે છે, તો એનું કોણ બોલશે? એ તો બોલી નહીં શકે. પેજ પ્રમુખના જે બિચારા છે એ થોડા બે બોલી શકશે યાર કે આ સાહેબ આ અઘરું પડે છે, ટ્વીટ કરશે? કોઈ નહીં કરી શકે. એ તમારા ફોરવર્ડ ટ્વીટ કરી શકશે, પણ એમનો અવાજ કોણ બનશે યાર? आज देखिए अमित भाई जिस पेट्रोल से भर के आए हैं उनको भी वही रेट वही अमित भाई को भी दिक्कत होती है, मुझे भी होती है, आपको भी होती है. ऐसा नहीं है अमित भाई को। और देखिए ये देखिए बीजेपी मंत्रियों को नहीं होती है क्योंकि वो कंपनी का होता है, सरकार का होता है. बीजेपी की ये देखिए खासियत है, भेदभाव नहीं किया। मतलब अमित भाई है, मनस्वी है, रेट सेम है। हाँ, ऐसा नहीं कि अमित भाई को नहीं सब्सिडी वो दे तो दिया। कोई सरकार नहीं कर सकती. नहीं ये चीजें तो लेकिन इसका ये दुख- बात है इसका कि दुख देखिए उनका- अमित भाई को भी है, मेरे को भी, आपको ઠીક भी છે. है। અમિતભાઈ, એક વાત છે, હવે અમિતભાઈ ઠાકર ભાજપના નેતા જોડાય છે કે મને લાગે છે કે હજી કોંગ્રેસના આવ્યા નથી અને આવશે. आप नहीं आवे ना? आप पे छोड़ दिया। હા, એને એવું લાગે છે કે હવે આપણે આમાં શું એમ. ઠીક છે, કોંગ્રેસ છે એટલે અમિતભાઈ, હવે તો મારે થોડું વધારે તમારા પર પેલું રાખવું પડશે, કારણ કે કોંગ્રેસ નથી તો બેલેન્સ તો મારે કરવું પડશે. પણ એવું નહીં કરી, ચિંતા ના કરો. પણ અમિતભાઈ, એક વાત છે કે એક તો અચ્છે દિન વાળી વાત હતી અને સીધી સિમ્પલ એ વાત છે કે એક્સાઇઝ ડ્યુટીમાં રૂપિયા વધારાની વાત છે. આપણામાં જે વખતે 2014માં આપણે એટલી સિમ્પથી બતાવતા હતા કે પેટ્રોલ ડીઝલના આ ગેસના આ બધા બાટલાના ન વધવા જોઈએ, અને અત્યારે આપણે 16-17 રૂપિયા વધારાની ટેક્સ એક્સાઇઝ ડ્યુટી નાખી દીધી છે. એ વાતો સાથે સહમત છું. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નથી વધાર્યા રાજસ્થાન અને મહારાષ્ટ્ર કરતા, એ બાબતે સ્વીકારું છું અને અભિનંદન. પણ વાત એ છે કે કેન્દ્ર સરકાર વધારતી જ જાય છે, તમારા અને મારા ખિસ્સા કપાતા જાય છે, અને છતાંય કોઈ એના ઉપર બોલતું જ નથી. જે હમણાં પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે એમાં કોઈ ના પાડી શકે નહીં, હા વધ્યા છે. જે કોંગ્રેસના મિત્રો આક્ષેપ કરતા હોય છે અથવા જે સરકાર માટે પોતાનો વિષય રાખે એ લોકો વાત કરતા હોય છે, એ સત્ય એ છે કે ઓપેક દેશોએ જે પ્રકારે 80 લાખ બેરલનું ઉત્પાદન ઘટાડીને જે ભાવ વધાર્યો, એ ભાવની ઇમ્પેક્ટ બીકોઝ ડીરેગ્યુલેશન ઓફ ધ ક્રૂડ પ્રોડક્ટ એ છે, એનું આ કારણ છે. 2020ની અંદર ક્રૂડનો ભાવ $16 હતો, જે ઓક્ટોબર થતા સુધીમાં એ $36 સુધી પહોંચ્યો અને અત્યારે એ $63 સુધી આ ભાવ પહોંચ્યો. જે ભાવ આખા વિશ્વની અંદર વધ્યો એના કારણે એ ઉછાળો આવ્યો. તમે જોવા જાઓ તો મનસ્વીજીની હું ઘણી ડિબેટ જોતો હોઉં જે વિશ્વના ભાવ આપતા હોય છે, તો જર્મનીમાં 119 રૂપિયા ભાવ, ગ્રીસની અંદર 135 રૂપિયા ભાવ, નોર્વેમાં 143 રૂપિયા ભાવ, નેધરલેન્ડમાં 170 રૂપિયા ભાવ. જે આખા વિશ્વની અંદર જે ભાવ વધારો આવ્યો છે, એ ભાવ વધારો આખા વિશ્વના બધા જ માર્કેટને અસર કરી રહ્યો છે. એમાં ભારત પણ અછૂતું ના રહી શકે. આપણે ગ્લોબલાઇઝેશનના જમાનામાંથી પસાર થઈ રહ્યા છે. ભારતની વાસ્તવિકતા એ છે કે જે આપણે પ્લાનિંગ કરવામાં પાછા પડ્યા એના કારણે અત્યારે આપણે આનો જે કહેવાય ને કે આ સત્યનો સામનો કરવો પડે છે. એક બાજુ ઇકોનોમીને તમે નીચે બેસવા નથી દઈ જઈ રહ્યા, બીજી બાજુ તમે જે ગરીબોને, મધ્યમ વર્ગને જે સરકાર તરફથી જે યોજનાઓ ચાલે છે, આ યોજનાઓને તમે બંધ નથી કરી શકી રહ્યા. સરકાર ભાવ વધારીને પૈસા કોઈના ઘેર લઈ જાય છે. જે ભાવ દ્વારા પૈસા સરકાર પાસે આવે છે એના દ્વારા એ લોકોની આકાંક્ષા પૂરી કરવાની દિશામાં આપણે કામ કરીએ છીએ. આજે ગરીબ માણસના ગામડાની અંદર જો પ્રધાનમંત્રી સડક યોજના પહોંચતી હોય તો એનો પૈસો પણ ક્યાંક આમાંથી જ આવે છે. 12,000 રૂપિયા પ્રત્યેક ઘરને આપણે
કરોડોની સંખ્યામાં ટોયલેટ બનાવવા પ્રત્યેક ઘરને 12,000 રૂપિયા આપતા હોઈએ તો આનો પૈસો પણ ક્યાંક ને ક્યાંક આ અલગ અલગ પ્રકારનામાં પેટ્રોલ એક પાર્ટ છે, અલગ અલગ પ્રકારના ટેક્સેશનમાંથી જ આવતું હોય છે. આજે 85% પ્રોડક્ટ આપણે બહારથી આયાત કરવી પડે છે જે પેટ્રોલ પેદાશ છે. તો આનો જે ભાવ વધારો છે એના સામે લડવા જો આયોજન થયું હોત, દાખલા તરીકે ગુજરાતમાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે 30,000 મેગાવોટ નું ટોટલ ઉત્પાદન આજ સુધી જે પહોંચ્યું એની પાયો એમણે નાખ્યો. ચારણકામાં જયારે સોલર નું આખું એક હબ ઉભું કર્યું તો લોકોના ધ્યાનમાં આવ્યું આ પગલા કેમ પહેલા ના લેવાયા ભાઈ? આ પગલા જો પહેલા લેવાયા હોત તો આ દિશાની અંદર અવશ્ય આપણે સેલ્ફ સસ્ટેન થઈ શક્યા હોત. હવે ઇલેક્ટ્રિક કાર, ઇલેક્ટ્રિક રિક્ષાઓ, ઇલેક્ટ્રિક બસીસ, જ્યારે સીએનજીની રિક્ષાઓ ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા ત્યારે એમણે શરૂ કરી તો એ સમયે આ જ કોંગ્રેસના લોકો એનો વિરોધ કરતા હતા. પ્રદૂષણની અંદર ફાયદો જનતાને અત્યારે તમે જુઓ ને તો ગેસનો ભાવ 50 રૂપિયાની આજુબાજુ સીએનજી, તો એ ગરીબ ઘરનો રિક્ષાવાળો છે એને પણ આ દૂરંદેશી વાળા પગલાના કારણે ફાયદો થયો. તો મૂળ વિષય એ છે કે જે આયોજનનો અભાવ છે. કોંગ્રેસના મિત્રો એ વાત કરે છે, અરે ભૈયા કોંગ્રેસના મિત્રોને મારે કહેવું છે કે મનમોહનસિંહજી ની સરકારે, મારી બેને બરાબર કીધું કે 2010ની અંદર તમે ડીરેગ્યુલેશન ચાલુ કરી દીધું, 2013 આવતા આવતા તમે એમાં ઘણા બધા આગળ વધી ગયા અને એ ડીરેગ્યુલેશન ઓફ ધ પ્રાઇસ તમે કરી એના કારણે આજે આખી દિશાની અંદર વાત જાય છે. અને અત્યારે કોંગ્રેસના સમયે 1.40 કરોડના પેટ્રો બોન્ડ તમે જે બહાર પાડ્યા, અત્યારે એનું નરેન્દ્રભાઈ મોદીની સરકાર એ દર વર્ષે 10,000 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવે છે. મોદી સાહેબ આયા ત્યારથી મનમોહનસિંહજીના એક પગલાના કારણે 70,000 કરોડ રૂપિયા એ આ એનડીએની સરકાર વ્યાજ પેટે ચૂકવી ચૂકી છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જો આપણે બેલેન્સ જે વાત કરીએ છીએ, આ દેશના મોટા ભાગના લોકોને સરકારને 16 રૂપિયાની અંદર ઘઉં પડે, ગરીબ માણસના ઘેર 2 રૂપિયામાં સરકાર પહોંચાડે. કેરોસીન સરકારને 50 રૂપિયામાં પડે, ગરીબ માણસના ઘેર સરકાર 15 રૂપિયામાં પહોંચાડે. ખાંડ સરકારને 40 રૂપિયા પડે, લોકોને 26 રૂપિયા સરકાર પહોંચાડે. ચોખા 25 રૂપિયા પડે અને 2 રૂપિયામાં લોકોના ઘેર પહોંચાડે. કરોડો અબજો રૂપિયા શિક્ષણની અંદર ઇન્વેસ્ટ કરી અને આ દેશના બાળકને શિક્ષિત કરવાનું કામ, પૈસા બધા ક્યાંથી આવવાના છે? તો પૈસા સરવાળે આ એક સર્કલ છે અને આ સર્કલની અંદર જ્યારે વિદેશની અંદર એટલે ઓપેક દેશો આનો ભાવ ઘટાડે ત્યારે અવશ્ય એની અંદર સરકાર વિચારતી જ હોય છે અને સરકાર કરશે પણ ખરી. પણ અત્યારે હા વાસ્તવિકતા છે કે આપણે 85% બહારથી લાવીએ છીએ ક્રૂડ પ્રોડક્ટ અને એના કારણે જે ભાવ વધારો થયો છે એનો આપણને નુકસાન થયું છે. પણ એક વાત એ તમને હું જરા ક્લિયર કરી દઉં કે 2020માં તમારી સરકાર જ હતી અને 19.98 એટલે 20 રૂપિયાની આસપાસ એક્સાઇઝ ડ્યુટી હતી, એ 32 કરી નાખાય. તમે એ 2020ની એક્સાઇઝ ડ્યુટી કાઢો ને તો અત્યારે 12 રૂપિયા એમને ફટકાતા એક રાતમાં હું અત્યારે ઘટાડાઈ દઉં, પણ એ તમે નથી કરતા, એના ઉપર તમે બોલતા નથી. ઠીક છે, હું બોલીશ ને, હજી તો 1 કલાકની ડિબેટ છે, હું એના ઉપર બી હા એના ઉપર આવજો. તો એક વિરામ લઈ લો નાનકડો, બસ સાચી છે, કારણ કે તમે પણ પાણી પી લ્યો, અમે પણ ઘૂંટડો પી લઈએ પાણીનો. વિરામ. મહેંગાઈ ડાયન ખાએ જાત હૈ. મિત્રો આ પીડા જો તમને અત્યારે, મને ખબર છે કે તમારા મારા હાથમાં કશું નથી, આ બધું હોય એ મેનેજરોના હાથમાં. મેનેજર એટલે જે સરકાર ચલાવે છે, આપણે મેનેજર તરીકે, વ્યવસ્થાપન તરીકે એને બેસાડી આવો. આપણે એક બંધારણમાં એવી વ્યવસ્થા છે. એને સરકારી બાબુઓ કહેતા હોય એમ કરે, કારણ કે સરકારી બાબુ હોય એને પોતાના પૈસે કાંઈ કરવાનું નથી હોતું. જો બંગલો ફ્રી મળે, ફોન ફ્રી મળે, સિક્યુરિટી ફ્રી મળે, ગાડીઓ ફ્રી મળે, આવવા જવાનું ફ્રી મળે, વિઝિટો ફ્રી મળે, કાંઈ કરવાનું નથી હોતું. અને એ એમ કે સાહેબને કે સાહેબ નો ઘટાડાય, ઠીક છે, પછી ન ઘટાડે. એટલે આ આખી ઘટના છે. લોકશાહીની મજા પણ એ છે અને
વાત પણ ઈ છે. એટલે એકાદ દર્શક મિત્રને પણ વચ્ચે વચ્ચે લેતા રહેશું. રમણભાઈ સુરતથી જોડાય છે. જી રમણભાઈ. હા હાજી બોલો બોલો. કિરણભાઈ, જય માતાજી. જય માતાજી. હવે આ લોકો પેટ્રોલ ડીઝલ થી મારી નાખવાના. અઘરું પડે છે ને. હા, બહુ અઘરું પડે છે. હવે તો એવું થાય કે ભલે આજ દિન સુધી ભાજપ આપણે જ કરતા, પણ હવે એ લોકોને હાંકી નાખવાનું. ના ના રમણભાઈ ખૂબ ખૂબ આભાર. જો પેટ્રોલ છે ડીઝલ છે આ કેવું છે ઘરમાં આવે એટલે કે મારે જ ખિસ્સામાંથી કાઢવું પડે અને ગેસ એ મહિલાઓ ઉપર આવે એટલે પછી એ બાબતે આ બધું બહુ સરકારોએ વિચારવું. હું તો એમ કહું છું આમાં બહુ વિશ્વાસ રહેવો નહીં. એક દર્શક મિત્ર હજી છે મૂળજીભાઈ સુરતથી. જી મૂળજીભાઈ. જય માતાજી ભાઈ. જય માતાજી. હા, સુરત થી મુરજીભાઈ બોલું છું. હા બોલો બોલો. આજે ભાજપના સાહેબ બેઠા છે અત્યારે, હા એને ખાલી એટલું પૂછો કે ભાઈ 2014 પહેલા ડીઝલ ઉપર અને પેટ્રોલ ઉપર સરકારનો વેરો કેટલો હતો અને અત્યારે કેટલો છે. બિલકુલ એ જ વાત કરી. ખૂબ ખૂબ આભાર. જો એક સુરતમાંથી મૂળજીભાઈને ખબર છે કે વેરા વધારે થયા છે, ભાવ હોય કે નથી એમ, એટલે એ બાબત તો આખી સામે આવીને જ ઉભી રહે છે. નિર્મલભાઈ તમારી પાસે આવવા માંગુ છું. બીજો ટર્ન છે તો ખરેખર તમને એવું લાગે છે કે માનો કે આંતરરાષ્ટ્રીય હજી પણ વધે તો આપણે સદી મારી દેશું ગુજરાતમાં? ઈસુદાનજી, શ્રીનગરની ઠંડી અને શ્રી ગંગાનગર તથા નગરબંધ જે મધ્યપ્રદેશમાં આવેલું છે તે પેટ્રોલ ડીઝલમાં સદી ભાવે જે ફટકારી છે એની ચર્ચા આપણે જાણીએ જ છીએ. તો સદી લાગવાની શરૂઆત તો થઈ ગઈ છે. હવે વધુને વધુ રાજ્યો કે વધુને વધુ શહેરો એમાં જોડાય એવું આપણે સદીના ઉન્માદમાં ઈચ્છીએ છીએ કે કંઈક પાછા વળવાની વાત આવે એ બહુ મોટી વાત છે. અત્યારે ટેક્સ ટેરરિઝમ લોકો અનુભવી રહ્યા છે. ટેક્સ ટેરરિઝમ હું એ રીતે કહું છું, સરકાર ટેક્સ ઉઘરાવે તો જ પ્રજાનું કલ્યાણ થાય. અમિતભાઈની વાત સાચી હતી, સમજ છું, પણ ટેક્સ ટેરરિઝમ ક્યાં આવે છે એ સમજવાની જરૂર છે. તમે વેલ્યુ એડેડ ટેક્સ રાજ્ય સ્તરે લ્યો એમાં કોઈ પ્રશ્ન જ નથી, પણ વેટ તમે એક તો ઊંચા દરે લાગુ પાડો, પછી તમે એમાં રસ્તા સુધારણા ટેક્સ એ તમે ઉમેરો, એટલે વેટ ટેક્સમાં તમે ટેક્સ ઉમેર્યો, ત્યાંથી ટેક્સ ટેરરિઝમ શરૂ થાય છે. એટલું જ નહીં ઈસુદાનજી, એમાં પાછી 1% લેખે સેસ લગાવવામાં આવે છે. તમે એક તો રસ્તા સુધારણા ટેક્સ બીજા વેરા તો ઉઘરાવો જ છો, છતાંય હજી રસ્તા સુધારવા માટે ટેક્સ લેવો છે. રસ્તા સુધારણાની વાત કરી તો હજુ 1% સેસ એ વધારાનો શેનો લેવો છે? આ ટેક્સ ટેરરિઝમ નાબૂદ થાય એ જરૂરી છે. આવી જ રીતે તાજેતરની વાત કરું તો સારું થયું કે ઉપભોક્તા ઉપર કૃષિ સેસની અસર ન આવી, પણ લીટર દીઠ 5 રૂપિયા જેવી જે કંપની પાસેથી વસૂલ કરવાની વાત છે. તો કંપની પાસેથી જ્યારે સેસ વસૂલવાની વાત આવે ત્યારે કંપની એ તો અમૂર્ત વ્યક્તિ છે, એને તમે જોઈ શકતા નથી કે કંઈ કરી શકતા નથી, તો અંતે તો મિકેનિઝમમાંથી જ એ સેસની રકમ ખેંચવામાં આવી છે. તો સ્વાભાવિક છે કંપની પોતાનો નફો સરભર કરવા માટે કોઈને કોઈ પ્રયુક્તિથી એ નાણાં છેલ્લે ઉપભોક્તા સુધી પાસ ઓન કરે. આ ટેક્સ ટેરરિઝમનું ઉદાહરણ છે, જેનાથી ઉપભોક્તાને એક તો મુક્ત કરવાની જરૂર છે. માંગ અને પુરવઠાનો નિયમ છે. લોકડાઉનમાં આપણે જોયું કે $16 સુધી બેરલ આવી ગયું, $19 સુધી આવી ગયું. તો સીધી વાત થઈ કે જ્યારે માંગમાં ઘટાડો થાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પેટ્રોલ ડીઝલની કિંમતો ઘટે છે. ફક્ત ભારતીય લોકો જ નહીં, વૈશ્વિક સ્તરે પણ થોડી લોકોમાં જાગૃતિ ફેલાય એ જરૂરી છે. તો નિશ્ચિતપણે પેટ્રોલ ડીઝલના ભાવો ઘટાડી શકાય. કેમ કે એવું હમણાં જ હું તારણ વાંચતો હતો ઈસુદાનજી કે આટલા ભાવો વધે છે એમ છતાંય પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો વપરાશ વધી રહ્યો છે, ભાવો વધવાની સાથોસાથ. મતલબ લોકો આ કિંમતે પણ એ ખરીદવાનું પસંદ કરે છે. ક્યાંક તો મજબૂરી દેખાવી જોઈએ, થોડીક તો મજબૂરી દેખાવી જોઈએ, નહીં, વપરાશ મજબૂરી ઘટવો હોય એટલે જોઈએ. તો ખરીદતા એ હો. દેખાતું નથી, તો લોકોની જાગૃતિ પણ થોડી બિલકુલ. જરૂરી નિર્મલભાઈ, વાત સાચી છે. માસ હવે- ટ્રાન્સપોર્ટેશન, બિલકુલ હા યસ, માસ ટ્રાન્સપોર્ટેશન ને પણ હું પૂરું કરી દો વાક્ય. હા, તો ઈસુદાનજી માસ ટ્રાન્સપોર્ટેશન હવે ફરજિયાત કરી દેવાની જરૂર છે.
ઘણા વાહનો આપણે એવા જોતા હોઈએ છીએ કે મોંઘીદાટ કાર હોય પણ એક ચલાવનાર જ એવા હોય. દેશને આવી વૈભવી પરવડી શકે નહીં. નહીં, પણ આના કોઈ આપણા વિકલ્પો એ આપણા વિચારવાની જરૂર ઉદ્યોગપતિઓ છે. અથવા તો જે લોકો માસ કમાઈ રહ્યા છે, ટ્રાન્સપોર્ટેશનને પ્રોત્સાહન મળે એવી ઇન્કમ હોય છે એને કે એને તો ક્યાંય નડતી જ નથી. જો આમાં બેઝિકલી મિત્રો પીડા ક્યાં છે આની વાત છે. જેમ નિર્મલભાઈ હમણાં વાત કરી કે $19 ગયા, સમજો આ પીડા શરૂઆત ક્યાંથી થઈ છે. 63 તો આની પહેલા હતા, નહોતો એટલે નહોતું ભાઈ. $19 ગયું એટલે સરકારે એના ઉપર એક્સાઇઝ ડ્યુટી વધારે નાખી દીધી. હવે નાખી દીધી પછી 19 થી પાછા 63 પહોંચ્યું એટલે સરકારે એમાંથી એક્સાઇઝ ડ્યુટી ઘટાડી નહીં. સમજો આ પ્રેમ છે ને એમને એમ નથી, ઘટાડી નહીં. બીજું કે માની લો કે આજે 30 પૈસા વધી જાય આંતરરાષ્ટ્રીય, તો ફરીથી સરકારની આવક વધી જાય છે અને રાજ્ય સરકારની કેન્દ્ર સરકારની બેની આવક તો પાછી વધે જ છે, કારણ કે ટકાવારીમાં છે, ચક્રવાદી વ્યાજ જેવું છે. એટલે હું માનું છું, એકાદ દર્શક મિત્ર લઈ લઉં, એટલે આમાં સરકાર ઈચ્છે તો અત્યારે 10-12 રૂપિયાની સહાય આપી શકે એમ છે, જો ઈચ્છે તો. ના ઈચ્છે તો કોઈ સવાલ જ નથી. અને વાત રહી જેમ નિર્મલભાઈએ કીધું કે મોંઘી, જેને ઓડી છે, જેને કોઈ બિલ્ડર કે ઉદ્યોગપતિઓ કે જે, અચ્છા સરકારે પોતાના ખર્ચામાં કાપ નથી મૂક્યો, પ્રજા ઉપર ટેક્સ નાખવું જ. તમારા બધા જે ઉદઘાટનો છે ઓનલાઈન કરી નાખો मनोज नहीं, सभी ये ऑनलाइन कर दो. निर्मल भाई की बात सही है, क्योंकि हर अमीर आदमी को, जैसे अमित भाई है, हम सबको उनको लेके जाना चाहिए, घर लेके जाना, ड्रॉप करना अमीर आदमियों की रिस्पॉन्सिबिलिटी होनी चाहिए. एक आदमी गरीब आदमी को लेके जाए. मारी ना तो मध्यम वर्ग की है, मारा जवाती है. उनकी बड़ी गाड़ियों में हम जैसे छोटे लोगों को लेके जाना चाहिए. उससे क्या कि डिवाइड हो. एक दर्शक मित्र एकाद लई लो. प्रफुल्लभाई રાજકોટ થી જોડાયા છે. જી પ્રફુલ્લભાઈ. ઈશુદાનભાઈ, જય માતાજી. જય માતાજી. હવે મારે ભાજપના નેતાને કેવું છે, હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જ છું. હા, આપણે 1914માં ખૂબ મામા બનાવ્યા પબ્લિકને, અને મામા બનાવી અને સત્તા ઉપર આવી ગયા. અને અત્યારે આપણે જી ચીરી રાખીએ છીએ લોકોને આટલા ભાવમાં, તો આપણે કઈક દયા નથી આવતી? એવું નથી લાગતું અમિતભાઈ આપને કે આપણે કઈક દયા ખાવી જોઈએ? અને તમે બીજા તો કોઈ અમારું સાંભળતા નથી. તમે ભાજપના કાર્યકર્તા છો? હાજી. વાહ. અને હું જે બોલી રહ્યો છું બરોબર છે ને? ભાજપના કાર્યકર્તાઓ મને ગાળો નથી આપતા ને? અરે ગાળો નથી આપતા, અમને લોકો ગાળો આપે છે. પ્રચાર કરવા જાય ને ત્યાં તમારા નેતાને કયો ભાવ ઘટાડે. ઓકે, ખૂબ ખૂબ આભાર. એક આકાશભાઈ સુરત થી જોડાયા છે. આ સુરત આખું જોડાઈ ગયું લાગે છે. જી આકાશભાઈ. ઈશુદાન કાકા, આપ જી જ્યાં ભાજપના નેતાને પૂછવાનું છે કે આ લોકો ભાવ વધારી એ વાંધો નહીં, હાલો પેટ્રોલમાં ને એમાં, હા, પણ રોડ ઉપર જે પોલીસ મૂકી દીધી છે, આરટીઓ વાળા, જીએસટી વાળા, પોલીસ, કે 500, 1000, 2000 તો એને આપી દેવાના રહીએ ને. હા. आकाश तारी बात साची है. काका कीधु એટલે હું તમને नहीं, आप पूछ रहे हो पर वो जवाब थोड़ी दे रहे हैं. ना ये उनका टर्न आएगा तो देंगे ना, उसमें कोई दिक्कत नहीं है, वो भी देंगे. और उनकी भी जो देखो वो भी हमारे जैसे ही है. दूसरा कि उनकी भी अपनी लिमिटेशन है, जैसे मेरी अपनी लक्ष्मण रेखाएं होती है, बिल्कुल बिल्कुल. उनकी भी लक्ष्मण रेखाएं होती है, पार्टी की भी लक्ष्मण रेखाएं होती है. भाजपा कांग्रेस के जो नेता आते हैं, अभी समझो कि ये बीच में जो अल्पेश ठाकुर थे वो कांग्रेस के जब नेता थे तब वो बोलते थे, अब बेचारे वो भी बंद है. इनकी लिमिटेशन आ जाती है. जब पार्टी आप चेंज करते हो तो आपको अपना दिमाग भी चेंज करना पड़ता है, पार्टी लाइन से चलना पड़ता है. इसको डिसिप्लिन बोलते हैं ये लोग, डिसिप्लिन बोलते हैं, डिसिप्लिन. और जैसे मान लो कि उन्होंने बोल दिया तो फिर टिकट नहीं मिलेगी, ऐसा ही अंदर में बात करते हैं. हमें मालूम नहीं है कुछ, ये अंदर में बात ऐसी चल रही है. तो ये चीज माजरा ये है. तो મિત્રો આખી વાતમાં એક ફરીથી એક વિરામનો સમય થઈ ગયો, કારણ કે ઘૂંટડો પાણીનો વારે પીવું પડશે. વિરામ. સખીનો સૈયા તો કમાય છે, એમ પતિ બિચારો મહેનત કરીને કમાય તો છે, પણ આ મોંઘવારી રહેવા નથી દેતી. આ વાત એવી હોય છે. મિત્રો આજે શિવાજી મહારાજની જયંતિ. શિવાજી મહારાજ એમણે ધન્ય છે જીજાબાઈની કુખ ને જેને શિવાજી જન્મ્યો હતો, તલવાર કેરી ધાર મેં જેણે હિન્દુ ધર્મ રખ્યો હતો. સાહેબ ઇતિહાસ એના રહે છે કે જેમણે પરમાર્થ માટે, બીજાના માટે પોતાનો દેહ આપી દીધું હોય, પોતાનું સર્વસ્વ લૂંટાવી દીધું. ઇતિહાસ એના રહે છે, બુચમારાના નથી રહેતા. તમે ક્યાંય સાંભળ્યું કે મારા દાદા છે એ ગામનું કરી નાખતા હતા, એને એવું કે વાત કરતા સાંભળી? એવું હોય તો આમ શાંતિ બેસી જાય.
તમારા દાદા હું કરતા નહીં, એ થોડું ઘણું કામ કરતા હતા એમ. સાંભળ્યું કે ભાઈ મારા દાદા છે એ બહુ જ મોટા બુટલેગર હતા ને એને બધું કરી નાખ્યું, સાંભળ્યું કે? પણ ઇતિહાસ એના રહીએ કે મહારાજ ભાતીજી મહારાજ કે જેમણે સાહેબ ગાયો માટે પોતાનો ધડ સાહેબ જાન છોડી દીધી હોય, એ ચોરી ફેરતા હોય, ફેરા ફરતા હોય. જુઓ તમે કેટલું મોટું ધર્મની તાકાત હતી. ફેરા ફરતા હોય અને ભાતીજી મહારાજ ગાયો માટે લડવા નીકળી જાય અને એવું કહેવાય છે મિત્રો કે એનું ધડ લડ્યું હતું. આના ઇતિહાસ રહીએ સાહેબ. હા, એકાદ દર્શક મિત્ર લઈ લઈએ પછી મહાનુભાવોનો પણ ટર્ન લઉં. નાથાભાઈ જામનગરથી જોડાય છે. જી નાથાભાઈ. નાથાભાઈ નો ફોન કપાઈ ગયો લાગે. હલો નાથાભાઈ. જીગરભાઈ લઈ લઈએ અમદાવાદથી. જી જીગરભાઈ. અરે સાહેબ નમસ્કાર સાહેબ. નમસ્કાર નમસ્કાર સાહેબ મારો પ્રશ્ન એ છે સાહેબ હા કે એમણે શિક્ષણની વાત કરી, મોંઘવારીની વાત કરી, પેટ્રોલની સર. તો શિક્ષણની અંદર આ લોકો અત્યારે જે કરી રહ્યા છે કે ગુજરાતની અંદર પ્રાઇવેટીકરણ બહુ છે સાહેબ, બરોબર. લક્ષ્મીને આ લોકો એમની દાસી બનાવવા માટે સરસ્વતીના સોદા કરી રહ્યા છે સાહેબ. અને પાર્વતીનો ગુસ્સો આવી રહ્યો છે. કાલી જન્મે પેલા આ લોકોના હાથમાં જાગે એવી પ્રાર્થના. બીજી વસ્તુ સાહેબ કે પેટ્રોલની અંદર પ્રધાનમંત્રી એમ કહ્યું કે અગાઉની સરકારોએ કર્યું હતું સાહેબ. તો અમે વોટ ભાજપને એટલા માટે આપ્યો છે કે અગાઉની સરકારોએ જે ભૂલ કરી એને સુધારીને તમે આગળ વધો અને પ્રજાનું સારું થાય પ્રભુ, સુખ સમૃદ્ધિ ને શાંતિ. છેવાડાના માણસ સાહેબ એક જ પ્રશ્ન બસ હું તમારી 1 મિનિટ લઈશ હું તમારી કે ગઈકાલે હું મારી નોકરી પર જતો હતો, ટ્રાફિક હતો, ઉભો તો મારી બાજુમાંથી ભાજપ નીકળીને એક બાજુ ફૂટપાથ પર એક નગ્ન બાળકો સૂતા હતા જે ગરીબ હોય, અને ભાજપના એ વોઇસની અંદરથી એવું આવ્યું કે છેવાડાના માનવી સુધી અમે અમારી સુવિધાઓ પહોંચાડીશું સાહેબ. એ રિક્ષામાંથી માઇકમાંથી મને એવો હોય તો તમે છેવાડાના છોડો સાહેબ, તમારા એરિયાના ગરીબોનું તો જોવો તમે. એક સવાલ મારે તમને કરવો છે, તમે ખોટું ન લાગતો તો તમે ખરેખર ભાજપના એ કાર્યકર્તા છો કે કોંગ્રેસના? મારે ખાલી એટલું ખોટું ન લાગે. ના હું તમને મને કોઈ ખોટું નથી. હું ભાજપનો, કેમ કે મારા માટે હું પ્રજા છું અને મારા માટે પ્રજા માટે એવું થયું કે મેં ચોરને સાંભળ્યો હતો, અત્યારે ચોરને તમને સેલ્યુટ કરું છું. બરોબર છે, ખૂબ ખૂબ આભાર. એટલા માટે કારણ કે કદાચ કોઈ કોંગ્રેસનો કાર્યકર્તા હોય ને કહેતો હોય તો પછી એ મિસગાઈડ ન થાય, એટલા માટે મિસફાયર ન થાય. પણ સેલ્યુટ પ્રજાને. અને સાહેબ પ્રજાને આ સવાલ થવું જોઈએ. અને તો નેતાઓને અપીલ કરીશ કે હવે તમે જે પણ વચનો આપો એ લખીને રાખજો, નહીં તો વીટીવી લખીને રાખે છે. હા, અને પછી ખોટું ન લગાડતા. તમારું જ તમને સોંપવામાં આવશે. આ કેમ હમણાં ટ્વીટ કાઢ્યા બોલો મનસ્વીજી, ટેકનોલોજીનો ઉપયોગ કર્યો કે આ 2012 ટ્વીટ કાઢ્યા બોલો. હવે ઈ તો તમે ક્યાંક પેલો નથી આવવાનો. એટલે આ હું એટલા માટે કહી રહ્યો છું કે સાહેબ રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. જો વચન આપો નહીં અને આપો તો કદાચ ખોડિયામાંથી પ્રાણ નીકળવા હોય તો નીકળી જાય સાહેબ. પણ જનતા એ કહેતી રહેવી જોઈએ કે ભરનો દીકરાએ વચન આપ્યા તો આ ફરી ન હોગે. આ પ્રકારનો વિશ્વાસ ઉભો કરો જો નેતાગીરી કરવી હોય તો. બાકી નેતાઓ ઉપર વિશ્વાસ ઉડે ને તો લોકશાહી નબળી પડશે, મને એ ચિંતા છે. ફોરમબેન, તો ખરેખર આ ભાવ છે એ આંતરરાષ્ટ્રીય વધી રહ્યા છે કે ટેક્સના રીતે? એ તો આપણે ઓલરેડી વાત થઈ ગઈ કે આંતરરાષ્ટ્રીય ભાવ અત્યારના તો લોકડાઉન દરમિયાન ઘણા ઘટ્યા, ટેક્સના લીધે ભાવ વધ્યા. હવે આગળ સિચ્યુએશન એ આવવાની છે કે કારણ કે ઘણા બધા દેશોમાં બજારો ખુલી ગયા છે, અર્થતંત્ર ધીરે ધીરે પાંટા પર આવી રહ્યું છે, તો હવે ઇન્ટરનેશનલ ભાવ બી વધશે ધીરે ધીરે. તો હવે સવાલ પૂછવાનો એ થાય કે જો ઇન્ટરનેશનલ ભાવ વધશે તો શું આપણા ભાવ સ્ટેબલ રહેશે કે એમાં હજુ વધારો થશે? મતલબ તમે ટેક્સ આનો આ રાખી અને એને અથવા ટેક્સ ઘટાડીને આને સ્ટેબલ રાખશો એન્ડ યુઝર માટે પ્રાઇસ, કે તમે આને વધારશો કે અને પછી એ લોજિક આપશો કે ઇન્ટરનેશનલ ભાવ વધ્યો છે. હવે તમે ઇન્ટરનેશનલ ટેક્સની વાત કરો કે કેટલા છે, તો કે જર્મની ને ફ્રાન્સમાં 63% છે, જાપાનમાં 47% છે, પણ ઇન્ડિયામાં સૌથી હાઈએસ્ટ છે 69% પેટ્રોલ ડીઝલ ને એના પર. તો આપણે આમ ટોપમાં ચાલીએ છીએ. અચ્છા, એટલે આપણે ટૂંકમાં જોરદાર એમ કે વિકાસ કરી રહ્યા છીએ. પણ હવે આમાં એક વસ્તુ મારે કહેવી રહી કે આનો ઓલ્ટરનેટિવ
ચલો તમે આ પેટ્રોલ ને ડીઝલના પ્રાઇસ થી તમે રેવન્યુ કે એ બધું જનરેટ કરીને તમે અર્થતંત્રને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો, પણ તમારે એ જોવું જોઈએ કે પેટ્રોલ ને ડીઝલ કઈ કઈ વસ્તુઓને અડે છે. દરેક સેક્ટરને, દરેક એરિયામાં પેટ્રોલ અને ડીઝલ ટ્રાન્સપોર્ટેશન થી લઈને, કૃષિથી લઈને, ઉદ્યોગોથી લઈને, સર્વિસ સેક્ટરથી લઈને બધાને પેટ્રોલ અને ડીઝલના ભાવો અડે જ છે. તો તમે એક બાજુ ડિસ્કાઉન્ટ આપો છો ને એક બાજુ પૈસા લઈ રહ્યા છો, તો ખરેખર તમે બેલેન્સ કરવાનો પ્રયત્ન કરો છો, અથવા તમે આના માટે કોઈ ઓલ્ટરનેટિવ વિચાર્યો છે? જેમ કે જાપાનમાં એ લોકો સોલર કાર પર ઘણા બધો રિસર્ચ અને ડેવલપમેન્ટ કરી રહ્યા છે. શું ઇન્ડિયામાં રિસર્ચ અને ડેવલપમેન્ટ જે હાર્ડલી 2 થી 3% જેનું ઓવરઓલ બજેટમાં 2 થી 3% પર્સન્ટેજ જેટલું કન્ટ્રીબ્યુશન કે એલોકેશન હોય છે, બિલકુલ, તો એમાં કેમ વધારવાનો પ્રયત્ન નથી કે ચલો તમે આ બાજુ નથી કરી શકતા, પોલિટિકલ રીઝન હશે, ઇકોનોમિકલ રીઝન હશે, પણ તમે એટલીસ્ટ રિસર્ચ ને ડેવલપમેન્ટ તો કરો. જો જાપાન આટલા ટ્રાયલ ને એરર રહે છે તો આપણે કેમ ના લઈ શકીએ? બહુ સાચી વાત. અને જેમ આ વાત કરી કે પબ્લિક, જેમ કે આ વખતે બજેટમાં એક વસ્તુ બહુ સારી હતી કે પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત કરી તો એમાં પીપીપી મોડલ એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ. એના થ્રુ આજે આપણી બસ છે કે લોકલ બસ કે જે છે એને થોડી એફિશિયન્ટ એવી બનાવે કે દરેક માણસને યુઝ કરવાની ઈચ્છા થાય. મતલબ અમુક લોકો એવા હોય છે કે એમ વિચારે કે ના પબ્લિક ટ્રાન્સપોર્ટમાં તો હું નહીં એ કરું, ભલે ગમે તેટલો પેટ્રોલનો પ્રાઇસ વધે. અને એક ઓલ્ટરનેટિવ તમે કરી શકો કે તમે તમારી પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને એટલી સ્ટ્રોંગ કરો, બરોબર તો તમારી પાસે ઓલ્ટરનેટિવ ઘણા થઈ શક્યા છે. એ પણ કરી શકાય કે ડીઝલનો છે ઘટાડી દો, કારણ કે ડીઝલ છે ટ્રકોમાં બધામાં મોંઘવારી ડીઝલથી વધે છે. પેટ્રોલની ગાડી હોય અથવા તો બાઇક વાળાને થોડું પેલું થાય એટલે એ વાંધો નહીં આવે, પણ ડીઝલ છે એ તો ઘટાડી દેવું પડે. મનસુખજી. यशोदान भाई, अमित भाई ने जो बातें की बिल्कुल सही की हैं कि जैसे जर्मनी का रेट ज्यादा है और ऐसा नहीं है, जर्मनी का बहुत सारे नीदरलैंड है, नॉर्वे है, ग्रीस है, फिनलैंड है, इन सबके रेट ज्यादा है, 130 140 के उनकी आसपास इनकम भी वही है कि हाँ. अब ये क्या है कि एक जैसे सुब्रमण्यम स्वामी है, वो बात करते हैं नेपाल की, वो बात करते हैं पाकिस्तान की, वो बात करेंगे श्रीलंका की. तो अब मैं उनका भी रेट थोड़ा बता दूं. अमित भाई ने बाकी देशों के बताए, कुछ देशों के मैं भी बता देता हूं जो हमारे आजू बाजू में लड़ते, मतलब सीता माँ की और बात कर रहे हैं, रावण की. जैसे मलेशिया का रेट है 34 रुपीज, यूएई का रेट है 35 रुपीज, बहरीन का रेट है 38, अफगानिस्तान का है 43, भूटान का छोटा सा राज्य है 49 रुपीज है, जो हमसे ही पेट्रोल लेता है. अच्छा. हमारे थ्रू ही जाता है वहां पे. पाकिस्तान का रेट है 51 रुपीज. उसके बाद श्रीलंका का ये रेट है पाकिस्तान 51 नहीं, पाकिस्तान हमारे साथ ही इंडिपेंडेंस हाँ, हुआ हाँ, है. वही. बाजू का छोटा हाँ, सा हाँ. बच्चा जो अपना है 51? अपना बच्चे का, हाँ, मतलब बाप का रेट ज्यादा है, होना ही चाहिए, डबल है. बिल्कुल, देखो बिल्कुल. खुशी की बात है, पाकिस्तान 51 पे हम 100 पे, हाँ. कितनी बढ़िया, जरूर. डबल है इंडिया. या. खुशी की बात है. श्रीलंका का रेट 60 रुपए रावण की, श्रीलंका का रेट कितना? 60 रुपए, 60 रुपए 60.26 आज का रेट ये रावण का. रावण का. और उसके बाद चाइना जो आज हमारे घर पे आता है फिर कल को चले जाता है, जिसकी हम बात करते हैं 74 रुपीज है. बांग्लादेश का 76 रुपीज है. तो ये सारी चीजों से हमको समझ आता है कि जिस तरह जर्मनी का रेट है 119 रुपए बिल्कुल सही है, और बाजू के जो देश है उनका भी रेट हमारे आजू बाजू ही है. तो ये सब चीजें हमको पता होनी चाहिए. और क्यों पता होनी चाहिए? क्योंकि बीजेपी का ही स्लोगन है कंट्री फर्स्ट, पार्टी नेक्स्ट, सेल्फ लास्ट. तो इसलिए लिमिटेशंस हो सकती हैं लोगों की, पर देश सबसे पहले कार्यकर्ताओं के लिए भी है, बीजेपी के वर्कर्स के लिए भी है, सबके लिए. और एक और चीज अमित भाई ने बिल्कुल करेक्ट की कि मोदी जी जब से आए हैं तब से ग्रीन एनर्जी, क्लीन एनर्जी और इलेक्ट्रिक व्हीकल की बात कर रहे हैं, पर उनकी गाड़ियों का जो माइलेज है, जैसे टोयोटा लैंड क्रूजर का है 11 किलोमीटर पर लीटर, फिर उनकी रेंज रोवर का है 9 की एवरेज देती है, उनकी जो बीएमडब्ल्यू है वो 8 से 9 का एवरेज देती है, पर वो खुद इलेक्ट्रिक व्हीकल यूज नहीं कर रहे. तो ये भी एक क्वेश्चन है, क्योंकि अमित जी ने जब बोला था कि हम मोदी जी जैसे इंक्रीज कर रहे हैं इलेक्ट्रिक व्हीकल और ग्रीन एनर्जी, क्लीन एनर्जी, तो उनकी खुद की गाड़ियों का जो माइलेज है बहुत ही कम है, मतलब डबल डिजिट से कम आ रहा है. ओके, तो વિરામ લઈ લો, પછી અમિતભાઈને બેટિંગ આપીએ. આપનું સ્વાગત છે. માં ખોડિયારનો પર પ્રાગટ્ય દિવસ. ગણ ખોડલના ગાવતા રબદમ રાખે રાજ, જાવા નદે જોગણી લાખે વાતે લાજ. આપણા સંસ્કૃતિમાં જે માતાજીઓ, જે ભગવતીઓ ઉપર જે આપણે વિશ્વાસ રાખીએ છીએ અને માતાજીઓ ઉપર જે શ્રદ્ધા છે, પછી આવડ જોગડ તોગડ બીજબાઈ ઓલબાઈ સાંસઈ અને ખોડિયાર. અને ખોડિયારમાં નો આજે પ્રાગટ્ય દિવસ, માતાજીને એના ચરણોમાં વંદન, અને આપણે બધાને સારી સદબુદ્ધિ આપે. જો આપણે વડવાઓ હતા ને માંગતા હતા કે પ્રભુ મારા સંતાનોને સદબુદ્ધિ આપજે,
આપણે શું માંગીએ ખબર મારા સંતાનને માલ આપજે. હવે માલમાં તો પછી સંતાન ક્યાં જઈને બ્રેક મારશે કોઈ ખબર નથી. પછી કે એક્સિડન્ટ કર્યું ને, કે હિટ એન્ડ રન કર્યું ને, પછી કે ભાગી ગયો ને, પછી કે વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા ને, પછી બધું થાય. એટલે માંગવું તો એવું માંગવું મા પાસે કે મા સદબુદ્ધિ આપજે. બહુ થઈ ગયું, સદબુદ્ધિ બધું આવી ગયું. સંપત્તિ હોય ત્યાં સંસ્કાર આવે એ જરૂરી નથી, પણ જ્યાં સંસ્કાર હશે ત્યાં સંપત્તિ જરૂર આવે છે. મિત્રો છેલ્લો ટર્ન અમિતભાઈ. એટલે જે તમે વચ્ચે વાત પણ ગુજરાતની પણ કરી, જે પ્રકારે અત્યારે પરિસ્થિતિ છે એમાં ગુજરાતની સરકાર, વિજયભાઈ નીતિનભાઈની સરકાર અને સી.આર. પાટીલજીના નેતૃત્વમાં ચાલતી પાર્ટી જે પ્રકારે ગુજરાતમાં ભાવને કંટ્રોલ રાખવામાં સફળ થયા, એનું કારણ તમે જુઓ ને તો સૌથી વધારે રાજસ્થાનની અંદર એ 24.68 રૂપિયા, મહારાષ્ટ્રમાં 26.86 રૂપિયા, વેસ્ટ બંગાળમાં 16.74 રૂપિયા, દિલ્હીમાં 19.32 રૂપિયા. આ બધા એ કેજરીવાલ હોય, અશોક ગેહલોત હોય, દીદી હોય, બરાબર, આ બધા લોકો, ઉદ્ધવ ઠાકરે હોય, આ બધા લોકો 26, 24, 16, 19 રૂપિયા ટેક્સ નાખે છે. ગુજરાતની સરકારે 13.46 રૂપિયાના ટેક્સ ઉપર ગુજરાતના પેટ્રોલ ડીઝલને કંટ્રોલમાં રાખવાનો પૂરો પ્રયાસ કર્યો છે. એટલે ગુજરાતની જનતા એક સુલઝેલા નેતૃત્વના લાભ મેળવી રહી છે. મૂળ બીજો વિષય એ છે કે જે આપણે ગેસની અંદર પણ તમે જુઓ તો યુપીએની સરકાર કરતા હજી બી સાઇઝેબલ એની અંદર કંટ્રોલ રાખવામાં સરકાર સફળ રહી છે. મૂળ મુદ્દો મેં શરૂઆત મારા ઓપનિંગ રિમાર્કમાં કીધું હતું કે ઓલ્ટરનેટ શોધવામાં કોંગ્રેસની સરકાર 70 વર્ષ સુધી નિષ્ફળ ગઈ. જે નરેન્દ્ર મોદીજીના આવતાની સાથે એ આપણે એના ઉપર કામ કરવાનું ચાલુ કર્યું. આજે ઓઇલ અને ગેસના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર 7.50 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ એ મોદી સરકારે કર્યું. આજે વિશ્વની અંદર આપણે 65.2 મિલિયન ટન એ ક્રૂડ ઓઇલને આપણે પ્રોસેસ કરીને બહાર વેચીએ છીએ. તો અત્યારે તમને કહું કે 27 દેશની અંદર એ મોદી સરકાર આવ્યા પછી 2.70 લાખ કરોડનું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી અને ત્યાં આગળ આપણે પ્રોપર્ટીઝ આપણે લીધી 27 દેશની અંદર, જેના કારણે અહીંયા આપણે પેટ્રોલ ડીઝલની અંદર આપણે ઘણું બધું તફાવત ઉભો કરી શકીએ. જે ઓલ્ટરનેટ ઉભા કરવા છે ને એ રિન્યુએબલ એનર્જીની અંદર 2030 આવતા સુધીમાં એ આપણે લગભગ 275 ગીગાવોટ એનર્જી એ આપણે રિન્યુએબલ એનર્જીમાંથી આપણે ઉભી કરીશું. હાઇડ્રો એનર્જીમાંથી 15 ગીગાવોટ જેટલી એનર્જી આપણે ઉભી કરીશું. ન્યુક્લિયર એનર્જીની અંદર પણ 2030 આવતા આપણે 100 ગીગાવોટ જેટલી એનર્જી આપણે ઉભી કરીશું. આ જે છે ને આ કામ હોય છે. હવે તમે જો ઇલેક્ટ્રિક કાર આવે, તમે અત્યારે ચારે બાજુ આપણે એલઈડી બલ્બ, મોદી સાહેબે લોકસભાની અંદર બલ્બ લગાડીને આની શરૂઆત કરી હતી. તો આજે કરોડોની સંખ્યાની અંદર એલઈડી બલ્બ આપણે લોકો સુધી પહોંચાડ્યા અને સોલર પંપ લાખો ખેતર સુધી આપણે પહોંચાડ્યા. તો જે ગ્રીન એનર્જીમાં 2030 સુધીમાં 40% વધારો, તો આ બધું શું બતાવે છે કે પેટ્રોલ જે 85% આપણે અરબ કન્ટ્રીઓ પાસેથી લાવીએ છીએ, તો એ જે લાવીએ છીએ એનું ઓલ્ટરનેટ ઉભું કરવું પડશે અને એ ઓલ્ટરનેટ ઉભું થવાનું 2030 સુધીમાં આપણે સેલ્ફ સસ્ટેન થઈ ગયા આવીશું. અને જે વચ્ચે માનનીય અર્થશાસ્ત્રી એ જે વાત મૂકી એ બહુ જ જરૂરી છે કે બધા લોકો અને જે લોકો સેલિબ્રિટી છે એ જો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને યુઝ કરવાનું ચાલુ કરે ને અને એના ઉપર જે કાયદા લાવવા પડે એ બોલ્યા છે, મોદી સાહેબ સુધી વાત પહોંચી જશે અને એની અંદર આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો બી એક હિરોઇક જે કહેવાય ને એ લાવી અને એની અંદર બી આપણે એનો વધારો કરવો પડશે. તો આનો આપણે કંટ્રોલ કરી શકીશું. એક ઓલ્ટરનેટ શોધો અને પબ્લિક ટ્रांसपोर्टेशन नो यूज करिए. आपने 10 सेकंड में कुछ कर. बस एक ही चीज कहनी है, अमित भाई ने फिर से सच बोला है कि हमारा देश जो है एक्सपोर्ट भी करता है पेट्रोल. जैसे हम मलेशिया को एक्सपोर्ट करते हैं, यूएई
को एक्सपोर्ट करते हैं, और हमारे देश में 100 रुपए है और मलेशिया में 34 रुपीस है, हमसे वो लेता है पेट्रोलियम, जो और आपने यूएई भूटान की बात की ना, 35। तो भूटान को आर्मी नहीं चलानी पड़ती है, भूटान को सर्जिकल स्ट्राइक नहीं करनी पड़ती है, हमें लाखों करोड़ों डॉलर का इन्वेस्टमेंट आप जो बोले हमारी सही। आर्मी पे करना आप पड़ता है। जो बोलो सही। हम 130 करोड़ का देश है मनस्वी जी। भूटान आज की ही हुआ 130 करोड़। डोकलाम जब होता है ना, हम लोग डोकलाम जब होता 100 है, करोड़ का देश था। डोकलाम भूटान की समस्या थी, तो चाइना से लड़ने भारत को जाना पड़ता है, क्योंकि चाइना उनकी में सुरक्षा की 74 जिम्मेदारी, रुपीस का है। उनके पास आर्मी नहीं है, हमारी खुद की अभी आर्मी है। आपको पता है, मैं आपसे बहस करूंगा ही नहीं, मैं हमें तो सिर्फ स्टैटिस्टिक्स बोलूंगा। चाइना में 74 हमको 7.5 लाख, मैं तो आप मनस्वी भैया, जो बोलेंगे सही है। आई रिस्पेक्ट यू एज मेरे को पता है, इसमें यू मैं आपसे आर बहस करूंगा वेरी ही गुड नहीं। डिबेटर। સમયનો અભાવ છે पर એટલે हमको અમિતભાઈ, 7.5 लाख ગોરમબેન, गांव तक हमको मनस्वीભાઈ पहुंचना है। અને નિર્મલભાઈ। बराबर, हमको 80 करोड़ નિર્મલભાઈ। लोगों को हमको कोरोना में मुफ्त में खाना पहुंचाना है। तो ये दोनों देश की कंपैरिजन नहीं हो आप सकती। जो बोले सही है। તમામનો ખૂબ ખૂબ આભાર, respect you. તમામનો ખૂબ ખૂબ આભાર મિત્રો। એક વાત હંમેશા મારું જે પ્રયાસ હોય છે એ હોય છે કે આમાં કદાચ 2-4 ડિબેટ જાય અને ભાઈ ખબર પડે કે લોકોની યાર પીડા છે, થોડુંક ઘટાડી દઈએ, કારણ કે એને તો વેરામાં ઘટાડવાની જરૂર છે, બાકી નહીં તો ભાવ વધતા જશે તો સદી ફટકારી જશે ગુજરાતમાં। એટલે એક અપીલ એટલા માટેનો પ્રયાસ છે, અને એ પ્રયાસ ભાજપના કાર્યકર્તાઓને પણ લાભ થશે, કોંગ્રેસના, આમ આદમી પાર્ટી અને નાગરિકોને લાભ થશે। મને નાગરિકોમાં બહુ રસ છે, પછી પાર્ટી નેતાઓને તો સ્વાભાવિક છે કે મળે જ, ઈશુદાનભાઈ વીટીવી કરે તો એને ફાયદો થાય। એટલે આ બધી વાત માટે આ મહામંથન કર્યું છે। આજે બસ આટલું જ, આવતીકાલે ફરીથી મળીશું વધુ સમાચાર થોડી ક્ષણમાં વારે ન્યૂઝ।